બીજા સબ્જેક્ટની તો દરેક ટીચર વાત કરશે, હું ખાલી આપણા સબ્જેક્ટની વાત કરીશ. GS1 ની અંદર જે 3 સબ્જેક્ટ છે એની અંદર પહેલું હિસ્ટ્રી છે, સેકન્ડ કલ્ચર છે અને ત્યારબાદ થર્ડ કયું છે? જીઓગ્રાફી. હિસ્ટ્રીની અંદર આજ સુધીનો રેકોર્ડ રહ્યો છે કે જે પણ કોઈ સવાલ પૂછેલા છે એ ડાયરેક્ટ સવાલ પૂછેલા છે, ઇનડાયરેક્ટ સવાલ એક પણ નથી પૂછ્યો. યુપીએસસી જે પેટર્નની અંદર સવાલ કરી રહી છે અથવા તો યુપીએસસી જે રીતે સવાલ કરે છે અત્યાર સુધીની અંદર, તો એ કોઈ દિવસ સીધા સવાલ નથી કરતી. યુપીએસસી ની અંદર ફિક્સ છે કે સવાલ અને એના આન્સર એઝ ઇટ ઇઝ જ હોય છે, બસ એ ખાલી ઘુમાવીને પૂછે છે યુપીએસસી ની અંદર. કારણ કે જ્યારે કોઈ હિસ્ટ્રીની અંદર કોઈ ઘટનાનું મહત્વ તમને લોકોને પૂછેલું હોય, કોઈ લિમિટેશન પૂછેલી હોય, તો એ ડાયરેક્ટ પૂછો કે ઇનડાયરેક્ટ, એ ઘટનાનું ઇમ્પોર્ટન્ટ અને લિમિટેશન એ તો એઝ ઇટ ઇઝ રહેશે, એમાં તો કોઈ ચેન્જીસ થવાનું નથી. એટલે અહીંયા જે મુખ્ય વાત છે એ આપણા સવાલ ઉપર છે કે સવાલનું જે છે લેવલ શું હોય છે. તો અત્યાર સુધીનો રેકોર્ડ છે આપણો કે ડાયરેક્ટ પૂછે છે. એટલા માટે જે સિલેબસની અંદર શબ્દો લખેલા છે, તો જ્યારે તમે લોકો પ્રિપેર કરતા હોય જ્યારે પણ, તો પ્લીઝ પહેલા જે છે એ સિલેબસના જે પણ કોઈ શબ્દો લખેલા છે ને એની ઉપર ફોકસ થોડુંક વધારે રાખવું. ઓકે, એ ટોપિકને લઈને જ વાંચવાનો પ્રયત્ન કરવો, એ વધારે સારું રહેશે. લખવાની અંદર પહેલું જે છે ટોપિક સિંધુ સભ્યતા. સિંધુ સભ્યતા. જો સિંધુ સભ્યતાની અંદર એક શબ્દનો પ્રયોગ કરેલો છે અહીંયા. જો સિલેબસ તમારી પાસે હોય તો સિંધુ સભ્યતા પછી એક શબ્દનો પ્રયોગ કર્યો છે, લખ્યું છે સંસ્કૃતિ. આનો સિમ્પલ અર્થ એ થશે કે સિંધુ સભ્યતાની અંદરથી સવાલ જો પૂછે છે તો એના કલ્ચર રિલેટેડ સવાલ પૂછશે. ઓકે, તો જ્યાં સંસ્કૃતિ લખેલું છે એની અંદર જ જે છે લખવાનું. સિંધુ સભ્યતા લખ્યું, હવે આના કયા ડાયમેન્શન માંથી સવાલ આવશે ને એ ડાયમેન્શન લખાવું છું. લખવાની અંદર પહેલું ડાયમેન્શન સિંધુ સભ્યતા તથા તેની સંસ્કૃતિ. તો ફર્સ્ટ ડાયમેન્શન થશે તેની સંસ્કૃતિ. જ્યારે તમને સંસ્કૃતિ પૂછે છે તો આની અંદર બધી જ કલા આવી જશે, કોઈ બાકી નહીં રહે. સ્થાપત્ય કલાથી લઈને દરેક એટલે દરેક કલા. બરાબર, એટલે આ એક શબ્દ છે, આનો અર્થ બહુ મોટો થશે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક સ્થળ પૂછશે અને ત્યારબાદ સ્થળની સાથે બીજો શબ્દ જોડી દેશે કે તેની વિશેષતાઓનું વર્ણન કરો. જેમ કે લાસ્ટ ટાઈમ પૂછ્યું હતું લોથલ તથા તેની વિશેષતાઓનું વર્ણન કરો. તો તમે લોથલ અને વિશેષતા બંને સાથોસાથ જોડશો તો એની સાથે જે છે એનું સંગમ થશે, સંસ્કૃતિનો સંગમ થશે. સમજાય છે આ વસ્તુ? ત્યારબાદ એક બીજો ટોપિક જે છે આપેલો છે, જો તમારા સિલેબસની અંદર સંસ્કૃતિ, ત્યારબાદ લખેલું છે તથા તેના ઉત્ખનન કરાયેલા સ્થળો. અર્થાત બીજો ડાયમેન્શન શું થશે અહીંયા? સિંધુ સભ્યતાની સંસ્કૃતિ બાદ તેના સ્થળો. લખવાની અંદર સેકન્ડ પોઈન્ટ તેના સ્થળો અથવા તો સ્થળો. કોઈ પણ સભ્યતા કે સંસ્કૃતિ હોય તો તેનો ઉદ્ભવ પણ થાય છે અને ત્યારબાદ તેનું પતન પણ થાય છે. શરૂ નથી આવડો, શરૂ કરી દો. એટલા માટે અહીંયાથી ત્રીજો જે છે સવાલ બનશે સિંધુ સભ્યતાનું. ચાલુ છે? વાહ. સિંધુ સભ્યતાનો ઉદ્ભવ કઈ રીતે થાય છે અને ત્યારબાદ તેનો પતન કઈ રીતે થાય છે. તો લખી નાખવાની અંદર સિંધુ સભ્યતાનો ઉદ્ભવ, સિંધુ સભ્યતાનો ઉદ્ભવ તથા તેનું પતન. હમણાં લાસ્ટમાં બધા જ એક સાથે સવાલ અને જવાબ લખાવું છું. ઓકે, જ્યારે આપણે સિંધુ સભ્યતાને ભણીએ છીએ તો એની અંદર પહેલું ટાઇટલ આવે છે પ્રથમ નગરીય સભ્યતા. પણ જ્યારે આપણે 16 મહાજન પદને ભણીએ છીએ અથવા તો બુદ્ધ કાળને ભણીએ છીએ ત્યારે બીજું ટાઇટલ આવે છે દ્વિતીય નગરીય સભ્યતા. તો અહીંયાથી એક સિમ્પલ સવાલ બહાર નીકળે છે કે પ્રથમ અને દ્વિતીય નગરીય કરણની વચ્ચે તફાવત શું જોવા મળે છે. એટલા માટે આ તફાવત પૂછે છે કારણ કે બીજો ટોપિક શું આપેલો છે? વૈદિક કાળ. આ સવાલને ફેરવીને પૂછે છે એટલા માટે લખે છે કે પ્રથમ અને દ્વિતીય નગરીકરણ શું છે. બાકી એ પણ પૂછી શકે છે કે સિંધુ સભ્યતા અને વૈદિક સભ્યતા વચ્ચેનો તફાવત શું છે. સમજાય છે સવાલ કઈ રીતના આવે છે? એ બે ચેપ્ટરને જોડીને, બે પોઈન્ટને જે છે જોડીને કોઈ એક સવાલ બનાવી દેશે.
ધ્યાન રાખજો, જ્યારે એમ પૂછવામાં આવે, હું ખાલી સમજાવું છું, આગળ બધી વસ્તુ સવાલને જે છે તોડીને જે છે ભણશો. ખાલી એમ તમને લોકોને પૂછશે કે ગુપ્તકાલીન અર્થવ્યવસ્થાની વિશેષતાઓનું વર્ણન કરો, તો આ સવાલ આખી અર્થવ્યવસ્થાનું રિપ્રેઝેન્ટ કરે છે. પણ જ્યારે તમને એમ પૂછે કે ગુપ્તકાલીન વિદેશી વ્યાપારોનું વર્ણન કરો, તો રિયલમાં જ્યારે તમે અર્થવ્યવસ્થા ભણો છો ત્યારે એની અંદર ઓલરેડી શું આવી જાય છે? વિદેશી વ્યાપાર. પણ અહીંયા તમને વિદેશી વ્યાપાર અલગથી પૂછે છે. સમજાય છે સવાલ કઈ રીતના પૂછશે? એટલા માટે આપણે જીપીએસસી ની અંદર જે સવાલ પૂછે છે એ ડાયરેક્ટ મેઇન ક્વેશ્ચન પૂછે છે, હાઇલાઇટ કરીને સવાલ પૂછે છે. એ બાયફર્ગેશન કરીને કોઈ દિવસ સવાલ તમને પૂછશે નહીં. અત્યાર સુધીનો રૂલ્સ આ રહ્યો છે, આગળ ખ્યાલ નથી. ક્લિયર? આટલી ખબર પડી ગઈ. ત્યારબાદ સિંધુ સભ્યતા બાદ સેકન્ડ ટોપિક જે છે લખો, વૈદિક સભ્યતા. વૈદિક સભ્યતા અહીંયાથી આજ સુધી ઈ ક્વેશ્ચન નથી આવ્યો મેઇન્સનો. ક્યારે એટલે ક્યારે કે વૈદિક સભ્યતા અને ઉત્તર વૈદિક સભ્યતા વચ્ચેનો તફાવત સમજાવો. ક્યારે એવું નથી પૂછ્યું કે વૈદિક સભ્યતા અને ઉત્તર વૈદિક સભ્યતાનો જે સામાજિક જીવન છે એની ઉપર ચર્ચા કરો, અથવા તો આ બંને વચ્ચેનો તફાવત કયો. એટલા માટે જો તમને એમ થાય કે આપણે વૈદિક સભ્યતા વાંચવી કે ન વાંચવી, તો અહીંયા કહીએ ને કે ડાયરેક્ટ શબ્દોની અંદર કહું છું, છોડી દેવી. કારણ કે ધ્યાન રાખજો, આપણને ક્વેશ્ચન પૂછવાના લિમિટેડ છે, ખ્યાલ છે ને? તમને એમ હોય કે આખા પ્રાચીન ઇતિહાસની અંદરથી ન એકલો સાર કાઢી લાગશે, તો આવું પોસિબલ નથી. આપણે એવી એક્ઝામ પણ જોઈ છે જેની અંદર પ્રાચીનનો એક પણ મેન્સની અંદર સવાલ નથી. બરાબર? બધા સવાલ આધુનિકમાંથી પૂછેલા છે. 3 સવાલ પૂછ્યા હતા, 3 સવાલ આધુનિકમાંથી આવેલા હતા. આપણે એવી પણ જે છે એક્ઝામ જોયેલી છે જેની અંદર 3 સવાલોમાંથી 1 સવાલ આધુનિકમાંથી પૂછ્યો હતો અને 2 સવાલ પ્રાચીનની અંદરથી પૂછ્યા હતા. એટલે ધ્યાન રાખજો, તમને એમ હોય કે સર આની અંદર બધી જ વસ્તુ ભણવા જઈએ, બધી વસ્તુ ભણવા ન જતા. હું હજી કહું છું, બરાબર? જ્યારે મેઇન્સ આવે ત્યારે સ્ટુડન્ટને ખાસ જે છે શીખવાડે. જો તમારી સામે 10 સવાલ છે ફોર એક્ઝામ્પલ, તો આ 10 સવાલને પહેલા લખતા શીખો. આ પહેલી વસ્તુ. તમારા જેટલા પણ મેઇન્સ આપેલા મિત્રો હોય, જેને 1 વાર મેઇન્સ 2 વાર મેઇન્સ આપેલી હોય, એને જો, એને પૂછો. હું ઓફલાઈનની અંદર જ્યારે લેક્ચર જે છે લઉં છું ત્યારે પણ સ્ટુડન્ટને કહું છું, અને હજી પણ કહું છું, આ પ્લિમ્સના લેક્ચર શરૂ હોય ત્યારે, કે જે પણ કોઈ વિદ્યાર્થી મેઇન્સની પ્રિપરેશન કરતો હોય ને પહેલું કાર્ય એ કરે કે ટોપર્સના જેટલા પણ આન્સર હોય ને બધા આન્સર કલેક્ટ કરશે, અને ત્યારબાદ એને પીડીએફ ફોર્મેટની અંદર વાંચવાનું શરૂ કરશે. ધ્યાન રાખજો, ટોપર્સના આન્સર ભેગા કરીને એને વાંચવા બહુ સારી વસ્તુ છે. કીપ ઇટ અપ, કરાય, કોઈ ના નથી. પણ સાથોસાથ જે ફેલ થઈ ગયેલા લોકો છે ને, આસપાસના મિત્રો જેને 1 વાર મેઇન્સ આપી કોઈ કારણોસર ઊભા રહી ગયા છે, કાં તો જે છે જીએસમાં રહી ગયા છે, અથવા તો જે છે લેંગ્વેજની અંદર રહી ગયા છે, કે એસેની અંદર રહી ગયા છે, એ લોકોના પેપર કલેક્ટ કરો. 4-5 પેપર તમે ટોપર્સ નોટ વાંચો છો, તો એક નોટ્સ એ ફેલ થઈ ગયેલા લોકો છે એની વાંચો. એ વાંચવાનું તાત્પર્ય એ છે કે એને શું ભૂલ કરી છે જે ભૂલ આ ટોપરે નથી કરી. આ બંને વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે. તમને લોકોને એકલું એવું લાગતું હોય કે આપણે ખાલી ને ખાલી ટોપર્સ નોટ જે છે વાંચી લઈએ, તો આ વાત યોગ્ય નથી. ધ્યાન રાખજો, સાચી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ એ યોગ્ય નહીં કહેવાશે. કારણ કે તમને એ ખબર જ નથી કે જેણે ભૂલ કરી છે એ ભૂલ ક્યાં કરી છે. તો તમને ખબર કઈ રીતે પડશે કે મારે આ ભૂલ નથી કરવાની? કયો જરા. એટલે તમે ડાયરેક્ટ એની જેવું લખવાનો પ્રયત્ન કરશો, હુબહુ ક્યારેય આપણે કોઈ બીજાની જેમ કોઈ દિવસ નથી લખી શકતા. આ ધ્યાન રાખજો. દરેક વ્યક્તિના વિચારોનો પ્રેઝન્ટ કરવાની રીત અલગ અલગ હોય છે. કોઈ એક જ વાતને કહેવાની રીત દરેક લોકોની અલગ અલગ હોય છે. એટલે તમને એમ હોય કે ટોપર્સ જે વસ્તુ લખેલી છે તમે લોકો એ જ વસ્તુ પ્રેઝન્ટ કરશો, આ વસ્તુ કોઈ દિવસ ફાઇનલની અંદર જે છે એ પોસિબલ નથી થતી. એટલા માટે ક્યારેક એવા મિત્રોના પણ પેપર જુઓ જે કહીએ ને કે ભાઈ કોઈના કોઈ કારણોસરથી ઊભા જે છે રહી ગયા છે. ઓકે, એટલે ખ્યાલ આવશે કે એણે જે ભૂલ કરી છે એ ભૂલ આપણે નથી કરી. બીજી વસ્તુ, જેટલા સ્ટુડન્ટો ઊભા રહી ગયા છે કોઈ કારણોસર, મેઇન્સ નથી પાસ કરી શક્યા, તમે એને પૂછજો બેઝિક ક્વેશ્ચન કે આ વખતેની મેઇન્સમાં તારે પ્રોબ્લેમ ક્યાં ક્રિએટ થયો. એના ઘણા બધા રીઝનોમાંથી એક રીઝન એ હશે કે હું બધાય સવાલ લખી ન શક્યો. આ એક વસ્તુ એ બોલ્યા વગરનો નહીં રહે. બરાબર?
કાં તો કે તમને એમ કહેશે કે હું બધા સવાલોને ટચ ન કરી શક્યો, અથવા તો એમ કહેશે કે સર અથવા તો જે છે કહેશે કે મારાથી પેપર છૂટી ગયું. આ બે માંથી કોઈ એક રીઝન હશે. એટલે ધ્યાન રાખજો, 4 સવાલ તમને બહુ સારી રીતે આવડતા હોય તો એની પાછળ પોતાનો બધો ટાઈમ ન બગાડી નાખતા. બરાબર, આપણે ઈ સવાલોની ડીલ કરવાના છે જે આપણે થોડાક આવડે છે અથવા તો ઓછા આવડે છે. એટલે જ્યારે જ્યારે આપણે એવું લાગે કે આ સવાલ આપણને બહુ સારો આવડે છે તો આવા સવાલને લાસ્ટમાં લખવાનું રાખો. એ પહેલા આપને કહેતા સ્કૂલની અને કોલેજની એક્ઝામોની અંદર કે આવડતો હોય એની પહેલા લખાય, આમાં કોઈ દી પહેલા ન લખાય, કારણ કે તમારો સમય બધો એમાં જ જતો રહેશે. તમે માર્કિંગ કરીને ક્યારેક જોજો કે તમને જે સવાલ સૌથી વધારે આવડતો હશે ને, તમને શબ્દો કેટલા આપેલા છે, તમે આ ડાયમેન્શનમાં કોઈ દી પૂરો જ નહીં કરી શકો, કારણ કે તમારી પાસે બહુ વધારે પડતી ઇન્ફોર્મેશન છે. એટલા માટે તો એ ઇન્ફોર્મેશનને પ્રેઝન્ટ કઈ રીતે કરશો, પહેલો સવાલ આ છે. આપણે પૂરું કરવાનું છે 200 શબ્દોની અંદર, જે પૂરું થતું નથી. તમે ઇન્ટ્રોડક્શન બહુ સારું લખશો, ત્યારબાદ જે છે મેઇન પાર્ટ જે છે બોડી પાર્ટ બહુ સારો લખશો, કન્ક્લુઝન લખવા માટેની જગ્યા તમારી પાસે નહીં હોય. જોજો, તો બહુ સારો જવાબ આવડવો એ વસ્તુ યોગ્ય જે છે નથી, એને પ્રેઝન્ટ કરવી ને ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે. ઘણા બધા સવાલ જે છે કરે, ઘણા બધા કે સર ડાયમેન્શન ક્યાં દોરાય, ડાયમેન્શન જે સવાલ ન આવડતો હોય ને એની અંદર દોરાય. કારણ કે ખ્યાલ છે કે 200 શબ્દોની અંદર લખવાનું કીધું છે, આપણી પાસે 200 શબ્દો છે નહીં, તો 200 શબ્દોની જે ખાલી જગ્યા છે એને પૂરું કરવા માટે કરવું શું, તો એની અંદર ચાર્ટ દોરાય, એની અંદર કોઈ ડાયાગ્રામ દોરાય, જેના કારણે બે ફાયદા થશે. પેપર ચેકરને એવું લાગશે કે આના જવાબની અંદર શોર્ટકટ રીત આવડે છે દર્શાવતા, અને બીજી વસ્તુ તમારો આખું જે બ્લેન્ક વાળો પાર્ટ પડ્યો રહેશે લાસ્ટમાં, કારણ કે જ્યારે 200 શબ્દો પૂરા ન થાય એટલે 1.5 પેજની અંદર કે 1.25 પેજની અંદર જ આપણે લખતા હોઈએ છીએ. બાકીનું લગભગ 1 પેજની અંદરથી લગભગ 50% પેજ ખાલી રહી જતું હોય. તો આ 50% પેજને ફિલઅપ કઈ રીતે કરવું, તો એ ફિલઅપ આવા ડાયમેન્શનથી થાય. આવડતા જવાબની અંદર કોઈ દિવસ ડાયમેન્શન ન દોરાય, કોઈ દિવસ એટલે કોઈ દિવસ નહીં, કારણ કે તમને બહુ સારી રીતે આવડે છે. બરાબર, સવાલ અહીંયા એ છે કે નથી આવડતું ને એમાંથી માર્ક લેવાના છે, અને આજ સુધીનો રેકોર્ડ છે જીપીએસસી નો મેઇન્સનો, કોઈને 10 માંથી 10 ન થાય. આ ધ્યાન રાખજો. એટલે આવી મૂર્ખામી કરતાય નહીં. બરાબર, પ્રિલિમ્સમાં જે રીતે કહું છું એ જ રીતે તમને લોકોને કહું છું કે મેઇન્સની અંદર પણ કેલ્ક્યુલેશન ઇમ્પોર્ટન્ટ હશે. ઓકે, એટલે મેઇન્સની અંદર જ્યારે તમે ટોપિક વાંચો છો તો એ ખ્યાલ હોવો જોઈએ કે અહીંયાથી નહીં આવે. જો એ અઘરું પૂછશે ને તો આ બંનેને જોડીને પૂછશે, બાકી આનાથી વધારે નહીં પૂછે. કારણ કે જો પૂછવાનું હોત તો દાસા સાહેબ હતા તેણે પૂછી લીધું હોત. બરાબર, વર્તમાન સમયની જે આપણે આખી એક્ઝામ અથવા તો જે છે પરીક્ષાની પદ્ધતિને જોઈએ છીએ, તો આ આખી પદ્ધતિની અંદર આવા સવાલ આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. બરાબર, હવે પછી જે પણ કોઈ સવાલનું રૂખ બદલાશે એ આગળ જતા ખબર પડી જશે. ઓકે, લખવાની અંદર વૈદિક સભ્યતા લખ્યું, એમાં ડેશ કરીને લખો સિંધુ સભ્યતા સાથે તુલનાત્મક અધ્યયન. ક્લિયર? જે રીતે પ્રાચીનમાં ઇમ્પોર્ટન્ટ છે એમ જ મેઇન્સની અંદર હશે. તો લખી નાખો જૈન અને બૌદ્ધ ધર્મ, જૈન અને બૌદ્ધ ધર્મ. હમણાં આખા પ્રાચીન ઇતિહાસના બધા સવાલ લખાવી દઉં છું એક સાથે. તમે જે પણ કોઈ રેન્ડમ કહેશો કે સર આ સવાલ નથી આવડતો અને નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરશું, એ તમારી ઉપર હશે. હું બધા એક સાથે સવાલ લખાવી દઉં છું. તમને એમ હોય કે સર આ સવાલ વિશે પણ મારે ઇન્ફોર્મેશન જોતી છે, તો એ સવાલ તમે લેતા આવશો, એની ઉપર આપણે ડિસ્કશન કરશું. લખવાનું કાર્ય તમારા હાથમાં રહેશે. ઓકે, હું ખાલી ને ખાલી ઇન્ફોર્મેશન જે છે આપીશ, કારણ કે હું જેવું બેઠું લખાવીશ એવું જ તમે લખશો તો આન્સર મારો થઈ જશે ને તમારો ક્યાંથી રહેશે. બરાબર, એટલા માટે લખવાની જવાબદારી તમારા લોકોની રહેશે. ઓકે, ચલો લખવાની અંદર જૈન અને બૌદ્ધ લખ્યો છે. જૈન અને બૌદ્ધની અંદર પહેલી વસ્તુ પૂછશે કાતોક ઇમ્પોર્ટન્ટ, કાતોક ઉદ્ભવ, કાતોક વિદેશની અંદર વિકાસ અથવા તો તેનું જે છે પતન. તો લખવાની અંદર પહેલું જૈન અને બૌદ્ધ ધર્મમાં તેનો ઉદ્ભવ અને વિકાસ, તેનો ઉદ્ભવ અને વિકાસ. અહીંયાથી બીજો સવાલ એ પૂછશે કે જૈન ધર્મની વિશેષતા શું છે અને બૌદ્ધ ધર્મની વિશેષતા શું છે.
આ બંનેની વિશેષતા પૂછીને કહી દેશે કે આ બંને વચ્ચે તફાવતનું વર્ણન જે છે કરો. તો બીજો પોઈન્ટ ઈ બનશે, લખો વિશેષતા તથા તેનો તફાવત. વિશેષતા તથા તેનો તફાવત. જો અઘરું કરવું હશે તો એ ત્રીજો સવાલ એવી રીતના પૂછશે કે જૈન અને બૌદ્ધ બંને એક સાથે ઉદ્ભવે છે, પરંતુ બૌદ્ધ લાંબી રેસનો ઘોડો સાબિત થાય છે, જ્યારે જૈન એની જેટલો ગ્રોથ જે છે કરી શકતો નથી. તો બૌદ્ધ આટલું બધું જે છે 7મી 8મી સદી સુધી ચાલે છે, એની પાછળના કારણો કયા કયા છે? આ પહેલો સવાલ બની શકશે. અને જો આ નહીં પૂછવું હોય, એને એમ હોય કે હજી થોડુંક વધારે ડીપ્થમાં જવું છે, તો એ બીજો સવાલ પૂછશે કે બૌદ્ધ ધર્મ ભારતની અંદરથી પતન થઈ જાય છે અને વિદેશોની અંદર પ્રચાર અને પ્રસાર થવાનું શરૂ થાય છે, આની પાછળના કારણો કયા કયા છે? તો લખવાની અંદર એ વાતને, બૌદ્ધ ધર્મનું ભારતમાં પતન, બૌદ્ધ ધર્મનું ભારતમાં પતન તથા વિદેશમાં તેનો વિકાસ. ક્લિયર? ધ્યાન રાખજો, આપણે ઐતિહાસિક વસ્તુ ભણી રહ્યા છે. ઓકે, કલ્ચર વસ્તુ નહીં આવે. આ જે આખો ટોપિક છે ને, આની ઉપર આપણે ડિસ્કશન કરીએ. પણ આ જે આખો ટોપિક છે ને, આની અંદર જેટલા રાજવંશ છે એમાંથી 2 રાજવંશોને બાદ કરી નાખવાના, એક મૌર્ય અને બીજું ગુપ્ત. બાકી જેટલા પણ રાજવંશો છે જોઈ લ્યો, અહીંયા ઐતિહાસિક ઇન્ફોર્મેશન ઓછી જોવા મળશે, કારણ કે આ એવા રાજવંશો છે જેનો ઉદ્ભવ એક મોટા સામ્રાજ્યની નીચે થયેલો છે. એટલા માટે પછી જોઈ લ્યો, શુંગ હોય, સાતવાહન, કુષાણ, આજે કોકની વાત નથી, સાતવાહન વંશની વાત કરીએ. સાતવાહન વંશ એવો વંશ છે જેની શરૂઆત મૌર્ય વંશના અંત બાદ થાય છે. તો આનો અર્થ એ થશે કે મૌર્યકાલીન જે પણ કોઈ પ્રશાસનિક વ્યવસ્થા હતી એ જ વ્યવસ્થા આપને ક્યાં જોવા મળશે? સાતવાહન વંશની અંદર. આ તો સ્વાભાવિક વસ્તુ છે. ધ્યાન રાખજો, જ્યારે કોઈ એક મોટો વંશ આવશે એ જ વંશની અંતર્ગત આપણને તેની પ્રશાસનિક, કેન્દ્રીય હોય તો કેન્દ્રીય, સ્થાનીય હોય તો સ્થાનીય, વિદેશી વ્યાપાર હોય તો વિદેશી વ્યાપાર, આની ઉપર ડિસ્કશન કરશે. બાકી જેટલા પણ સ્થાનીય વંશો હશે, આ બધા વંશો ઉપરથી જો સવાલ પૂછશે તો એ સવાલ કલ્ચરલ સવાલ પૂછશે. ફોર એક્ઝામ્પલ, કુષાણ વંશની અંદરથી એને સવાલ પૂછવો હોય તો એ ગાંધાર અને મથુરા કલા શૈલી ઉપરથી સવાલ પૂછશે કે કુષાણ સામ્રાજ્યએ આ બંને કલાને પ્રોત્સાહન આપ્યું, તેની પાછળના કારણોની ચર્ચા કરો. અથવા તો ગાંધાર અને મથુરા કલા કુષાણ સામ્રાજ્યની અંદર જ સંભવ હતી, તેની પાછળ રહેલા કારણોની ચર્ચા કરો. બીજા કોઈ સામ્રાજ્યની અંદર જે છે આ વસ્તુ સંભવ ન જે હતી. સમજાય છે સવાલનું લેવલ કઈ રીતના ફરશે? ધ્યાન રાખજો, મોટા જેટલા રાજવંશો હશે ત્યાંથી પ્રશાસનિક ઇન્ફોર્મેશન આપણને જોવા મળશે, જ્યારે સ્થાનીય વંશો હશે ત્યાંથી કેવી ઇન્ફોર્મેશન જોવા મળશે? સંસ્કૃતિ અથવા તો કલ્ચરલ જે છે. ડિફરન્સ ખબર પડી ગઈ? એ જ વસ્તુ આપણને ક્યાં જોવા મળશે? અહીંયા વિદેશી આક્રમણોની અંદર. પહેલું વિદેશી આક્રમણ ઈરાની થાય છે, બીજું વિદેશી આક્રમણ કોનું થાય છે? યુનાનીનું થાય છે. તો સિકંદર ભારતની અંદર આક્રમણ કરે છે, તો આક્રમણ કરીને ભારતની અંદર પ્રશાસન આપણને કરતો નથી. એટલા માટે અહીંયાથી જે સવાલ આવશે એ સવાલ કેવો સવાલ હશે? સાંસ્કૃતિક સવાલ હશે. એટલા માટે એ સવાલ પૂછે છે કે મૌર્ય સામ્રાજ્ય પર યુનાની પ્રભાવ જોવા મળે છે, અથવા તો મૌર્ય કલા પર યુનાની પ્રભાવ જોવા મળે છે, તેના કારણોની ચર્ચા કરો. સમજાય છે? સવાલ પૂછશે તો એને રિલેટેડ સવાલ પૂછશે. ડાયરેક્ટ સવાલ પૂછવાની સંભાવના ધીરે ધીરે કરતા હવે જે છે એ ઘટતી જાય છે. પણ જ્યાં પણ જે શબ્દો લખેલા છે એ શબ્દોને પહેલા વાંચવાનો પ્રયત્ન કરજો. ઓકે, ચલો આગળ જે છે એ વધીએ. નંદરાજ જવા દેજો, નંદરાજને નથી પૂછવું. ઓકે, ટાઇટલ આપો વિદેશી આક્રમણ. વિદેશી આક્રમણ. પહેલો તો કઈ આ શબ્દ જ લખેલો છે, લખો તેના પ્રભાવ. વિદેશી આક્રમણ યુનાની હોય કે ઈરાની હોય, શક, કુષાણ, કોઈ પણ જે છે એનું શું લખવાનું છે? પ્રભાવ. ત્યારબાદ બીજી વસ્તુ કે આ લોકો આક્રમણ કરે છે તેની પાછળ કોઈ ને કોઈ કારણ હશે, તો લખવાની અંદર બીજું જે છે સેન્ટેન્સ
પ્રભાવ બાદ રીઝન, કારણો. આપણને પૂછતા નથી કેમ તો કે નથી ખ્યાલ, પણ યુપીએસસી મેન્સ ની અંદર પૂછે છે કે બૌદ્ધ ધર્મની ભારતને દેન શું છે એ કયો જરા. અર્થાત બૌદ્ધ ધર્મનું પતન થઈ ગયું તો સમયની સાથે જે છે થયું છે, પણ એ ભારતને તેના ધરોહરના રૂપમાં શું આપતી ગયું છે આની ચર્ચા કરો. ખાલી આ એક સવાલ નથી, ધ્યાન રાખજો. આવી રીતના જૈન ઉપર એ પૂછે છે કે જૈન ધર્મ ભારતને શું આપીને ગયું છે. આવી રીતના સિકંદર પણ જે છે પૂછે છે, કારણ કે આ બધા એવા છે જે અહીંયા સ્થાયી નથી રહેતા. આ લોકો ધીરે ધીરે કરતા આગળ ગ્રો કરે છે. સમજાય છે આ વસ્તુ? તો લખવાની અંદર વિદેશી આક્રમણોનું ત્રીજો પોઈન્ટ, ભારતીય સભ્યતા સંસ્થા સંસ્કૃતિને દેન. ભારતીય સભ્યતા તથા સંસ્કૃતિની દેન. ક્લિયર? વિજયનગર સામ્રાજ્યથી લઈને આખું દક્ષિણ ભારત આપેલું છે. જોઈ લો ખાલી કેટલા રાજવંશો આપેલા છે? 3. વિજયનગર સામ્રાજ્યની અંદર આજ સુધીનો રેકોર્ડ છે, કોઈ દિવસ પ્રશાસન નથી પૂછ્યું. રીઝન નથી ખબર કેમ. એક સવાલ નથી આવ્યો. એકવાર આવ્યો હતો ડીવાયએસઓ ની અંદર, મેન્સ ની અંદર સવાલ આવ્યો હતો, બરાબર, ખાલી પ્રશાસનને રિલેટેડ. આની અંદર નાયકની વાત કરી હતી. આપણે પ્રાચીન ઇતિહાસની અંદર રાજા બાદ એક શબ્દ જે છે ભણીએ છીએ જેને આપણે સામંત કહીએ છીએ, ખ્યાલ છે? તો જે રીતે ઉત્તરી ભારતની અંદર સામંત હોય છે એ જ રીતે દક્ષિણ ભારતની અંદર કોણ હોય છે? નાયક. ડીવાયએસઓ મેન્સની અંદર એકવાર નાયકની ભૂમિકા ઉપર વાત કરી હતી. નાયકની ભૂમિકાને લઈને જે છે સવાલ કર્યો હતો કે આ નાયક લોકોએ વિજયનગર સામ્રાજ્યની અંદર કઈ રીતે પ્રશાસન પોતાના હાથમાં જે છે રાખ્યું. બરાબર, આ સવાલ જે છે આવેલો છે. બાકી બધા જેટલા પણ પેપર જોઈએ છીએ એની અંદર આને રિલેટેડ સવાલ નથી આવ્યો. એટલે વિજયનગર સામ્રાજ્ય ઉપરથી કોઈ દી સવાલ જે છે નહીં આવે, આ ફિક્સ છે. આવશે તો એક સવાલ આવશે ખાલી. કયો ખ્યાલ છે? રાક્ષસ તંગડીના યુદ્ધનો. રાયચુર દોઆબને લઈને વિજયનગર અને બહમની સામ્રાજ્ય વચ્ચે જે યુદ્ધ થયું હતું, આ યુદ્ધને રિલેટેડ સવાલ આવશે. બાકી સવાલ જે છે નહીં આવે. ઓકે, તો આની અંદર જે છે એ લખો વિદેશી આક્રમણો લખ્યા ને, ત્યારબાદ ટાઇટલ જે છે આપો નેક્સ્ટ, મહત્વના રાજવંશો. મહત્વના રાજવંશો. પહેલા એક સાથે સંસ્કૃતિ વાળો સવાલ લખીએ. લખવાની અંદર સાતવાહન, કુષાણ, ચાલુક્ય તથા રાષ્ટ્રકૂટ. અહીંયાથી જે સવાલ આવશે એ સવાલ કેવો આવશે? સંસ્કૃતિનો. તો લખી નાખો સાંસ્કૃતિક સવાલ. ક્લિયર? પછી બે રાજવંશો. કયું હશે? એક મૌર્ય અને બીજું કયું હશે? ગુપ્ત. લખો મૌર્ય અને ગુપ્ત. મૌર્ય અને ગુપ્ત. અહીંયાથી જે સવાલ હશે બે પ્રકારના હશે. એક પ્રશાસનિક સવાલ હશે અને એક સાંસ્કૃતિક. તો લખી નાખો પ્રશાસનિક તથા સાંસ્કૃતિક સવાલ. અત્યારે કદાચ ન સમજાતું હોય તો કોઈ વાંધો નહીં, હમણાં સવાલ આવશે ને ત્યારે બધી ખબર પડી જશે. ઓકે, કે કઈ રીતના પૂછે છે. ત્યારબાદ નેક્સ્ટ લખો વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર સામ્રાજ્ય ડેશ કરીને જે છે લખો રાયચુર દોઆબ. રાયચુર દોઆબ. પૂછ્યું નથી કે કૃષ્ણદેવરાયના અષ્ટદિગ્ગજ શું કરે છે, કઈ રીતના કાર્યો કરે છે. એટલે તમે આટલું બધું 8 દિગ્ગજો અને તેના કાર્યો અને નામો અને એ બધી વસ્તુ યાદ રાખવાની આપણે જરૂર નથી. ઓકે, ત્યારબાદ બંને લખી નાખો પલ્લવ તથા ચોલ. પલ્લવ તથા ચોલ. જો ભારતીય ઇતિહાસની અંદર સ્થાનીય પ્રશાસનની શરૂઆત જો ક્યાંયથી થાય છે તો એ ચોલ સામ્રાજ્યથી થાય છે. એટલા માટે લગભગ 3 કે 4 એક્ઝામની અંદર ચોલ પ્રશાસન ઉપર સવાલ આવેલા છે. ઓકે, આની અંદર કેન્દ્રીય પ્રશાસન કોઈ દી નહીં પૂછશે. પૂછશે તો શું પૂછવાના છે?
સ્થાનીય પ્રશાસન, કારણ કે અહીંયાથી સ્થાનીય પ્રશાસનની શરૂઆત થાય છે એટલા માટે. તો ચોલ જ્યાં લખ્યું છે ત્યાં લખી નાખો સ્થાનીય પ્રશાસન તથા સંસ્કૃતિ, સ્થાનીય પ્રશાસન તથા સંસ્કૃતિ. અને પલ્લવ જ્યાં લખેલું છે ત્યાં ખાલી ને ખાલી સંસ્કૃતિ ઉપરથી સવાલ આવશે. ઓકે. શૈક્ષણિક સંસ્થાઓ ડાયરેક્ટ સવાલ આવેલો છે, લખી નાખો શૈક્ષણિક સંસ્થાઓ. આ બધા ઉપરથી હમણે સવાલ લખાવીશ, મૂંઝાતા નહીં. હા, એટલે એમ કહી ન શકો ને સર પ્રેક્ટિસ માટેના સવાલો આપો, એટલે પહેલા જ લેક્ચરમાં આપી દઉં છું. નેક્સ્ટ જે છે લખો વિદેશી મુસાફરો. વિદેશી મુસાફરો તમારો મિત્ર લખી નાખો, બધા લખી નાખજો, કોઈ બાકી ન રહેવા દેતા આની અંદર. ઓકે. મેગાસ્થનીજ થી લઈને લગભગ જેટલા આવે છે એટલા બધા. હવે ધ્યાન રાખજો, અહીંયા જો લખ્યું છે વિદેશી મુસાફરોના ભારત પરના પ્રવાસના જે છે વૃત્તાંતો. અહીંયા એ આપણે ચોખવટ નથી કરી કે પ્રાચીન, મધ્યકાલીન કે આધુનિક, પણ આપણને જે સવાલ આવે છે એ સવાલ ક્યાંથી આવે છે? આજ સુધી નથી પૂછ્યું ઇબ્ન બતુતાનું વર્ણન જણાવો જરા, બરાબર, અથવા તો ઇબ્ન બતુતા શું લખીને જાય છે. આપણને આવડે ન આવડે એ બધી વસ્તુ સેકન્ડરી થાય છે, પણ એ પૂછ્યું નથી કોઈ દિવસ. એક અત્યારનો જે છે એ કહીએ ને કે સળગતો સવાલ, ઘણા બધા ફિલ્મ્સની બેચની અંદર બેઠેલા છોકરાઓ છે, ઘણા બધા, બરાબર, જે આપણી જૂની બેચની અંદર છે. હજી એ લોકોની ફિલ્મ્સની બેચ શરૂ છે, એટલે એ પહેલો સવાલ કરે છે કે સર મારે 150 પ્લસ થાય છે, હવે મારે સર ફિલ્મ્સની બેચ કન્ટિન્યુ કરાય કે હું મેન્સની બેચની અંદર એડમિશન લઉં? આ એ લોકોનો સામાન્ય સવાલ છે. તમે અહીંયા બેઠેલા છો એટલે ફિક્સ કરી લીધું છે કે તમારે બધાને મેન્સ આપવાની છે, બરાબર. હું હજી કહું છું એ છોકરાઓને કે તમારે કોઈ સબ્જેક્ટની અંદર મહારથી બનીને ક્યાં જવું છે. કોઈ સબ્જેક્ટ આવડે છે કે નથી આવડતો, છતાંય તમારે 150 પ્લસ થઈ જાય છે. જો આ તમે કયો છો, આ ધ્યાન રાખજો કે સાહેબ મારે 150 થાય છે. જીપીએસસી શું કહેશે એ તો આવશે જ્યારે રિઝલ્ટ ત્યારે ખબર પડશે. તમે એમ કહો છો કે મારે 150 થાય છે, તો એવા સ્ટુડન્ટોને હું હજી કહું છું કે ફિલ્મ્સના ક્લાસ કરવાની કોઈ એવી જરૂર નથી, બરાબર. એવું ક્યાં લખી દીધું છે કે સબ્જેક્ટ પૂરો કરવો જ જોઈએ? આ ધ્યાન રાખજો. આપણે 150 થઈ જતા હોય ગમે એમ કરીને, તો સબ્જેક્ટ પૂરો થાય કે ન થાય એનાથી શું ફરક પડે છે? સબ્જેક્ટ પૂરો કરવાનો પર્પસ તો એક જ હોય છે ને, કે આપણે ફિલ્મ્સની અંદર મેક્સિમમમાં મેક્સિમમ માર્ક આવે. તમે ફિલ્મ્સની અંદર એઇન જુઓ, અહીંયાથી જે તમારા મેઇન્સના માર્ક કાઉન્ટ પણ નથી થતા. નકર એમ થાય ફિલ્મ્સની અંદર 400 માંથી 350 પ્લસ લઈ આવીએ, કદાચ આની અંદર મેઇન્સના જોડાતા હોય તો એવું તો કાંઈ થતું નથી. તો તમે ઇન થઈ ગયા છો તો પછી સબ્જેક્ટ પૂરો છે કે અધૂરો છે એનાથી કોઈ લેવા દેવા નથી, ડાયરેક્ટ મેઇન્સની પ્રિપરેશન શરૂ કરી દો. ઓકે. અને હા, એક ખાસ સૂચના તમને બધા લોકોને, લખશો નહીં ને તો તમારી ભૂલ કોઈ ફાઇન્ડ નહીં કરી શકે. તમને કેટલું આવડે છે એનાથી કોઈ ફરક નથી પડતો. જ્યાં સુધી આન્સર લખશો નહીં ત્યાં સુધી તમને લોકોને એ નહીં સમજાય કે તમારી ભૂલ ક્યાં છે. તમે આવીને ખાલી ઓરલી કહેશો કે સર મને લખવાની અંદર આટલી તકલીફ પડે છે, તો એ ટીચર તમને તમે જે પણ કોઈને પૂછશો, એ ટીચર તમને જે આન્સર આપશે ને તમારું મૂલ્યાંકન કોઈ દી નહીં કરી શકે. એકવાર ખાલી ટીચરને ખાલી એક પેજની અંદર જે પણ કોઈ ક્વેશ્ચન જે તમને આવડે છે ને લખીને બતાવો, અને પછી કહો કે સર અહીંયા ભૂલ છે, આ ભૂલને જે છે ફાઇન્ડ કરીને કહો ભૂલ ક્યાં છે. આજે હું આન્સર લખવા બેઠું ને તો મારાથી નહીં ભૂલ થાય. કોઈ સબ્જેક્ટ બહુ સારી રીતે આવડવો અલગ વસ્તુ છે, અને એ સબ્જેક્ટને બહુ સારી રીતે પ્રેઝન્ટ કરવું ને, આ બંનેમાં જમીન આસમાનનો ફરક હોય છે. એટલે તમને એમ હોય કે સર અમે લખશું નહીં ને અમને એમનો ડાયરેક્ટ જે છે પાસ કરી લેશું, તો આ તમે જે છે એ ખોટા રસ્તે ચાલી રહ્યા છો. તમારે લખવું પડશે. લખવાની પ્રેક્ટિસ આજથી અત્યારથી કરવી પડશે. રોજના 2 સવાલ, 1 સવાલ, 3 સવાલ, તમારી જેટલી કેપેસિટી હોય લખતા જે છે રહેજો પ્લીઝ, બરાબર. પછી જીએસ ના લખો તોય ભલે અને એસએ ના લખો તોય ભલે, ક્વેશ્ચન લખતા રહેજો. લખો ચલો આની અંદર નેક્સ્ટ.
અહીંયા લખેલું છે હર્ષવર્ધન અને તેના સમય તથા ગુજરાત સાથેના તેના સંબંધો. તો હર્ષવર્ધન જ્યારે ગાદી ઉપર બેઠે છે ત્યારે ગુજરાત એક જ રાજ્ય હતું, એની આસપાસના ઘણા બધા લોકો હતા ને. આનો અર્થ કે હર્ષવર્ધન તથા તેના આસપાસની જે રાજનીતિક વ્યવસ્થા છે એ રાજનીતિક વ્યવસ્થા પૂછી રહ્યું છે. લખી નાખવાની અંદર એ સવાલને, હર્ષવર્ધન તથા તેની રાજનીતિક વ્યવસ્થા. રાજનીતિક વ્યવસ્થા. એક ખાસ સૂચના, કોઈ પણ જગ્યાએ હર્ષનું પ્રશાસન આપેલું હોય એ કોઈ દી ન કરતા. કારણ કે હર્ષનો સામ્રાજ્યનો જે ઉદ્ભવ થયો છે ને એ ગુપ્ત સામ્રાજ્ય બાદ થયો છે. તો જે વસ્તુ ગુપ્ત સામ્રાજ્યની અંદર હશે એ જ આપણને ક્યાં જોવા મળશે? હર્ષની અંદર જોવા મળશે. પણ આપણને એ પૂછતા નથી. હર્ષનું જે કાંઈ વિવરણ આપણને આપવાનું છે એ તો આ લોકો આપશે. આની અંદર એનો મિત્ર હશે અથવા તો તમારો મિત્ર હશે. એટલે એનો જે સવાલ આવશે ને એ આ બંને રિલેટેડ જ સવાલ આવશે. બરાબર. એને પૂછવું હશે કે હર્ષવર્ધન કાલીન ભારત કેવું છે, તો તમારે સોર્સની અંદર પહેલું જ લખવાનું છે કે સીયુકી પ્રમાણે. કારણ કે એક જ વ્યક્તિ હતો જેણે આખા ભારતનું ભ્રમણ કર્યું હતું. તો સીયુકી કહીએ ને કે અનુસાર જ આખા ભારતનું વર્ણન કરવાનું છે. હર્ષ થોડી ના જઈને લખવાનો છે. સમજો આ વસ્તુને. ઓકે. એટલે જ્યારે આપણે વિવરણ લખતા હોઈએ છીએ અથવા તો આવા સવાલોને ડીલ કરતા હોઈએ છીએ ત્યારે ખાલી રાજા તથા તેની આસપાસની રાજનીતિક વ્યવસ્થાને જોવાનો પ્રયત્ન કરવાનો છે, પ્રશાસનને જોવાનો પ્રયત્ન કરવાનો નથી. ક્લિયર એટલી વસ્તુ? આગળ વધીએ થોડાક. પ્રાચીન અહીંયા લગભગ પૂરું થઈ જાય છે. આ જે આખો પોઈન્ટ છે એ આખો પોઈન્ટ ગુજરાત રિલેટેડ છે, જે તમને વિશાલ સર થોડુંક વધારે કહેશે ડીપમાં, હું નહીં સમજાવું. ઓકે. ટાઇટલ આપો, દિલ્હી સલ્તનત. મધ્યકાલીન ઇતિહાસ આપવો હોય તોય છૂટી. ઓકે. દિલ્હી સલ્તનત લખ્યું? બસ લખીને છોડી દો. અરે હું ખોટું નથી બોલતો, જોઈ લ્યો. કોઈ સબ્જેક્ટ પર પ્રેમ હોવો અલગ વસ્તુ છે અને સબ્જેક્ટમાંથી સવાલ આવવા અલગ વસ્તુ છે. આજ સુધી નથી આવ્યું. 2017-18 ની અંદર એક વાર પૂછેલું હતું, બલબનનો રાજનૈતિક સિદ્ધાંત અથવા તો રાજત્વ સિદ્ધાંત શું છે એ સમજાવો. પછી આવ્યું નથી કે બલબનનો રાજત્વ સિદ્ધાંત શું કહેવા માંગે છે. જેટલા રાજા હોય ને બધાના રાજત્વ સિદ્ધાંત હોય. આ ધ્યાન રાખજો. અશોકનો રાજત્વ સિદ્ધાંત હોય, પણ અશોકને જ્યારે તમે રાજત્વ સિદ્ધાંત ભણો છો અને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો તમે રાજત્વ સિદ્ધાંત ભણો છો, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. અશોક એવું કહે છે કે સમસ્ત પ્રજા મેરી સંતાન. આનો અર્થ અશોકનો જે રાજત્વ સિદ્ધાંત હતો એ પિતા અને પુત્રનો હતો. જ્યારે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ઉપાધિ જ ધારણ કરે છે વિક્રમાદિત્યની, અર્થાત એ પ્રજાને પ્રજાના રૂપમાં લે છે ને સ્વયં દેવતાના રૂપમાં એસ્ટાબ્લિશ થવાનો પ્રયત્ન કરે છે. અર્થાત આનો રાજત્વ સિદ્ધાંત કેવો હતો? ઈશ્વર અને પ્રજાનો હતો. સમજાય છે બંનેમાં ડિફરન્સ શું છે? તો રાજત્વ સિદ્ધાંત બધાયનો હોય. જેટલા પણ રાજા થશે એ બધા રાજત્વ સિદ્ધાંતની અનુસાર જ કાર્ય કરતા હશે. ઓકે. પણ આપણને બલબનનો થોડુંક વધારે પૂછાય છે. બે સવાલ આવે છે. એક બલબન ઉપરથી પૂછે છે અને બીજો સવાલ અલાઉદ્દીન ખિલજીના જે બજાર સુધારા છે એની ઉપરથી પૂછે છે. તો બંને લખી નાખો. લખવા હોય તો. હજી હું કહું છું, તમને એમ થાય ને સાહેબ આમાંથી શું છોડવા જેવું છે, આ છોડી દેજો. હું લખાવું છું કારણ કે સિલેબસ બોલે છે, પણ તમને એમ હોય કે સર લાસ્ટમાં શું પાકું કરવું અને શું છોડી દેવું, તો આ છોડી દેવાનું. ઓકે. લખવાની અંદર પહેલી વસ્તુ બલબનનો રાજત્વ સિદ્ધાંત અને બીજું જે છે લખો અલાઉદ્દીન ખિલજીના બજાર સુધારા. નેક્સ્ટ લખો ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન. ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન. આ બંનેમાં સૂફી છોડી દેજો, કારણ કે ખબર જ નથી હજી સિલસિલા કોને કહેવાય. એમ કયો તો જરાક સિલસિલા શું છે? સૂફી આંદોલનની અંદર એક શબ્દ છે જેને સિલસિલા કહેવાય. સમજાય છે? પણ જ્યારે તમને ભક્તિ આંદોલનની અંદર પૂછીએ અને જ્યારે પૂછીએ તમને લોકોને કે ભાઈ દ્વૈતવાદ શું છે, અદ્વૈતવાદ શું છે, રામાનુજાચાર્ય શું કહેવા માંગે છે, નિંબકાચાર્ય શું કહેવા માંગે છે, અને ત્યારબાદ લાસ્ટ આ ભક્તિ આંદોલનનો પ્રભાવ કેવો છે અથવા તો આ ભક્તિ આંદોલનનો પ્રભાવ તે સમયના ભારતમાં કેવો પડ્યો,
તો એ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે સમજાય છે અને પૂછે પણ છે. એટલા માટે ભક્તિ આંદોલનની અંદર 2 સવાલ. પહેલું, તેનો ઉદ્ભવ કઈ રીતે થાય છે, બીજું, તેનો પ્રચાર અને પ્રસાર કઈ રીતે થાય છે. ઓકે, લખી નાખો. તેનો ઉદ્ભવ અને સેકન્ડ, તેનો પ્રચાર અને પ્રસાર. પછી છે મુઘલ સામ્રાજ્ય. છોડી દો લખીને. બસ સાવ ચોખ્ખા શબ્દોમાં કહું છું, લખીને છોડી દો. ઓકે, નથી પૂછતા. ત્યારબાદ આવો મરાઠા સામ્રાજ્ય. મરાઠા સામ્રાજ્ય બંને શબ્દો લખેલા છે. જુઓ શું લખ્યું છે. પહેલું ઉદય અને ત્યારબાદ સેકન્ડ શું લખ્યું છે, તેના પતન. તો લખી નાખો તેનો ઉદય તથા તેના પતનો. તેરમા નંબરનો ટોપિક આખો પ્રિલિમ્સનો છે. ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના, વિસ્તરણ 1757 થી 1857. કદાચ એને પૂછવું હોય તો અહીંયાથી પૂછશે કે ત્રણેય જમીનદારી પ્રથાઓ શું છે, તેના નામ જણાવીને તેની વિશે નોંધ જે છે લખો. તો લખી નાખો આધુનિક ભારતની અંદર અંગ્રેજોની મહેસૂલ પદ્ધતિ. અંગ્રેજોની મહેસૂલ પદ્ધતિ. 3 પદ્ધતિ: પરમનન્ટ સેટલમેન્ટ, મહાલવાડી અને રૈયતવાડી. ઓકે, અહીંયાથી સવાલ નહીં આવે, સવાલ અહીંયાથી આવશે. 1857 ના વિદ્રોહનું પહેલું શું પૂછશે? કારણ. આજ સુધી પૂછ્યું નથી કે આ વિદ્રોહનું સ્વરૂપ કેવું છે. જોકે પૂછવું જોઈએ પણ નથી પૂછ્યું. ઓકે, ત્યારબાદ પૂછ્યું છે આના પરિણામ. તો લખી નાખો સ્વરૂપ, કારણ અને પરિણામો. સ્વરૂપ, કારણ અને પરિણામ. આ લાઈન ભૂસી નાખજો, બાકી આપણું કામનું છે. સામાજિક સુધારા આંદોલન. સામાજિક સુધારા આંદોલન. એક્ઝામ એવું કહે છે કે પ્રિલિમ્સ ની અંદર અથવા તો એવી કોઈ પ્રિલિમ્સ નથી જેનાથી અહીંયાથી સવાલ ન આવેલો હોય, અને એવી કોઈ મેઇન્સ નથી જેની અંદર અહીંથી સવાલ આવેલો હોય. કોઈ દી ન થયો. બરાબર. તો જ્યાં તમે સામાજિક અને ધાર્મિક સુધાર આંદોલન લખો છો, કદાચ એને સવાલ બનાવવો હોય ને તો 2 વસ્તુ બનાવશે. એક તો કે આ ધાર્મિક સુધાર આંદોલનનો ઉદ્ભવ થાય છે, તેની પાછળ રહેલા પરિબળો કયા છે, કયા કારણો છે, અને ત્યારબાદ આ ધાર્મિક સુધાર આંદોલનની લિમિટેશન શું છે. કારણ કે આ 18મી સદીની અંદર જે 19મી સદીની અંદર જે ધાર્મિક સુધાર આંદોલન શરૂ થાય છે એ લગભગ 20મી સદી આવતા આવતા ઊભા રહી જાય છે, અથવા તો સાવ એટલે સાવ નીચલા પાયદાન ઉપર જતા રહે છે. એટલા માટે અહીંયાથી જે સવાલ આવશે એ સવાલ તેની લિમિટેશનનો હશે. કારણ કે જો આની લિમિટેશન ન હોય તો બ્રહ્મો સમાજ 2 ભાગમાં ન વિભાજિત થાય. જો આની લિમિટેશન ન હોત તો દયાનંદ સરસ્વતીએ શરૂ કરેલું આર્ય સમાજ 2 ભાગમાં વિભાજિત ન થાય. સમજાય છે? જે રીતે બૌદ્ધ ધર્મ 2 ભાગમાં વિભાજિત થાય છે, તો આપણે એની લિમિટેશન લખીએ છીએ. તો અહીંયા ધાર્મિક સુધાર આંદોલન છે એની લિમિટેશન પણ પૂછી શકે છે. લખી નાખવાની અંદર પહેલી વસ્તુ ધાર્મિક સુધાર આંદોલન લખ્યો. એની અંદર ફર્સ્ટ તેના ઉદ્ભવ થવાના કારણો. તેના ઉદ્ભવ થવાના કારણો. અને ત્યારબાદ તેની લિમિટેશનને શું કહેશો? હા, લખો ભાઈ તેની મર્યાદા. ડાયરેક્ટ સવાલ લખો. રાષ્ટ્રવાદ માટે અથવા તો રાષ્ટ્રવાદના ઉદય માટે જવાબદાર પરિબળો સમજાવો. આ ડાયરેક્ટ સવાલ છે. આ નહીં લખવાનું. ઉદારવાદી કોંગ્રેસ કે ઉગ્રવાદી કોંગ્રેસ ઉપરથી આપણને કોઈ દિવસ સવાલ આવ્યો નથી, એટલા માટે. ઓકે, ત્યારબાદ
તો કે ટાઇટલ આપો મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી. બે સ્થાન પરથી સવાલ આવશે. પહેલું તો કે તેનું દર્શન પૂછશે અને ત્યારબાદ તો કે તેના આંદોલન પૂછશે. તો લખી નાખો દર્શન તથા તેના આંદોલન. જે 5 જીપીએસસી પૂરી થઈ અને ત્યારબાદ 6ઠ્ઠી પૂરી થઈ, તો આની અંદર આજ સુધીનો જો આપણે રેશિયો કાઢવા જઈએ તો દર્શન ઉપરથી ક્વેશ્ચન વધારે આવેલા છે. લગભગ 3 જીપીએસસી ની અંદર ગાંધીજીનું દર્શન પૂછેલું છે, અલગ અલગ સિદ્ધાંતને લઈને પૂછ્યું છે. ઓકે, એટલે કદાચ જો તમારી પાસે ઓપ્શન હોય કે સર આંદોલન વાંચવા કે દર્શન વાંચવા મેન્સની અંદર, તો મેન્સની અંદર શું વાંચવાનું રહેશે? દર્શન વાંચવાનું રહેશે. ઓકે, ત્યારબાદ તો કે 3 વ્યક્તિ છે, જોઈ લ્યો. ભીમરાવ આંબેડકર, ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ અને ત્યારબાદ પટેલ નથી? ક્યાં છે? આ રે. તો લખી નાખો 3 વ્યક્તિ. જ્યારે સુભાષચંદ્ર બોઝ બર્માની અંદર હોય છે ત્યારે ગાંધીજી એવું સ્ટેટમેન્ટ આપે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો એક સૌથી ઝઘડું કરવા વાળો દીકરો છે, અથવા તો સૌથી દરેક લોકો સાથે ઝઘડા કરવા વાળો દીકરો છે. બરાબર. એ એટલા માટે સેન્ટેન્સ કહે છે કારણ કે 3 વર્ષ સુધી સુભાષચંદ્ર બોઝ પર બેન્ડ લગાવ્યો હતો જ્યારે એણે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી ત્યારે. ટૂંકમાં એ ગાંધીજીની કોઈ વાત એક્સેપ્ટ કરવા માટે તૈયાર હતા નહીં. એ વસ્તુ સાબિત કરે છે કે ગાંધીજી અને બોઝ વચ્ચે રાજનીતિક તણાવ હતો. તો કદાચ તમને આ બંને વચ્ચેના રાજનીતિક કોન્ફ્લિક્ટ ઉપરથી પણ સવાલ આવી શકે છે. એ સવાલ ડાયરેક્ટ નહીં પૂછે કે અંદરો અંદર ઝઘડતા હતા. એ સવાલ એમ પૂછશે કે બંનેના વિચારોની અંદર પરિવર્તન જોવા મળે છે, સમજાવો. બંનેના વિચાર શું છે સ્વતંત્રતાને લઈને પૂછી શકે છે તમને લોકોને. ઓકે, કારણ કે ગાંધીજી જે આઝાદી પ્રાપ્ત કરવા માંગતા હતા એ અહિંસાથી પ્રાપ્ત કરવા માંગતા હતા, જ્યારે સુભાષચંદ્ર બોઝ જે આઝાદી પ્રાપ્ત કરવા માંગતા હતા એ યુદ્ધ કરીને માંગતા હતા. ઓકે, એટલા જ માટે એને જે છે આખી આર્મી બનાવી હતી અને ત્યારબાદ જે છે આક્રમણ કર્યું હતું. એટલા માટે બંનેના વિચારોની અંદર તફાવત પૂછી લેશે. ક્લિયર આટલી વસ્તુ? સિલેબસ છે, બહુ લાંબો સિલેબસ છે. આપણને સવાલ પૂછવાનો રેશિયો મેક્સિમમમાં મેક્સિમમ જશે તો 3 સવાલ આવશે. 4 સવાલ કોઈ દી આવ્યા નથી. તો તમને એમ હોય કે આ બધી જ વસ્તુ વાંચી લઈએ, બરાબર, તો ધ્યાન રાખજો. પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર ઉપાડો અને ત્યારબાદ જુઓ ક્યાં ક્યાંથી સવાલ આવેલા છે અને ત્યારબાદ જે છે આપણે લખવાનું સ્ટાર્ટ કરશું. ઓકે, હવે તો કે પ્રાચીન ઇતિહાસની અંદર જેટલા પણ સવાલ બને એવા હતા એ બધા બનાવી દીધા છે તમારા ટોપિકને લઈને. હું ખાલી જસ્ટ લખાવું છું. તમને એવું લાગે કે આપણે ઘરે જઈને પ્રેક્ટિસ કરવી છે તો તમારી ઈચ્છા અનુસાર પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, લખવાની અંદર પ્રાચીન ઇતિહાસના સવાલો. સિલેબસમાં નથી લખ્યું પણ હું એક્સ્ટ્રા લખાવું છું. એક્સ્ટ્રા એટલા માટે કે દરેક વસ્તુ સિલેબસની અંદર લખી હોય એવું જરૂરી નથી. આપણે જ્યારે પ્રાચીન ઇતિહાસને ભણવાની શરૂઆત કરીએ છીએ ત્યારે કોઈ પણ રાજવંશ હોય તો જોઈ લેજો, એની અંદર હંમેશા આપણે સ્ત્રોત ભણીએ છીએ, સોર્સ ભણીએ છીએ. તો કદાચ સોર્સને લઈને સવાલ આવી જાય તો એટલા માટે એક સવાલ જે છે લખવાની અંદર. ઇતિહાસમાં સાહિત્યિક સ્ત્રોતની સીમાઓ તથા પુરાતાત્વિક સ્ત્રોતનું મહત્વ જણાવો. यूपीएससी फेरवीन पूछसे कि जहां साहित्यिक स्त्रोत बोलना बंद कर देते हैं वहीं से पुरातात्विक स्त्रोत अपना इतिहास सुनाना शुरू करते हैं. समझाइए. ત્યાં તો જે છે ડાયરેક્ટ થોડી ના પૂછવાના છે એટલે ધ્યાન રાખજો. ઓકે, એમાં કંઈક અલગ રીતે પૂછશે, હું તમને ડાયરેક્ટ જે છે લખાવું છું. બીજો સવાલ જે છે લખો. પ્રાચીન ભારતના ઐતિહાસિક મહત્વને સમજાવો. ऐतिहासिक महत्व ने समझाओ.
આ વસ્તુ જ્યારે પહેલી વાર સ્ટુડન્ટ ક્લાસમાં એડમિશન લે ત્યારે એના મગજની અંદર સવાલ આવે. ઘણા બધા ટીચર આ વાત પણ કરતા હશે કે ભણવાનું છે આપણે અત્યારે, પ્રશાસન અત્યારે કરવાનું છે અને અશોકનો ઇતિહાસ ભણીને આપણને શું મળી જશે, બરાબર? તો એ લખવાનું છે તમારે લોકોને કે અશોકનો ઇતિહાસ ભણીને આપણને શું મળી જવાનું છે. ઓકે, એ જ લખ્યું છે. પ્રાચીન ઇતિહાસના મહત્વને જેનું ઇમ્પોર્ટન્ટ છે ને એ લખવાનું છે. ત્રીજો સવાલ જે છે લખો. સિંધુ સભ્યતાનો ઉદ્ભવ, સિંધુ સભ્યતાનો ઉદ્ભવ તથા તેના વિકાસ વિશે નોંધ લખો. તથા તેના વિકાસ વિશે નોંધ લખો. ક્લિયર? ધ્યાન રાખજો, સવાલ જે રીતે પૂછે છે ને એ જ રીતે ડાયરેક્ટ સવાલ બનાવી દીધા છે. કેમ? જીપીએસસી ડાયરેક્ટ સવાલ પૂછે છે એટલા માટે ડાયરેક્ટ, કોઈ અલગ સેન્ટેન્સ આપીને સવાલ પૂછતો નથી. બાકી આની અંદર સવાલ છે જે ઇનડાયરેક્ટ પૂછે છે. જોઈ લ્યો કે ન માત્ર નગરોની રૂપરેખા પરંતુ નગરીય જીવનની દ્રષ્ટિથી પણ સિંધુ સભ્યતા ઉત્તમ હતી. તેની પ્રમુખ વિશેષતાઓનું વર્ણન કરો. કેટલા શબ્દોની અંદર લખેલું છે? 200. પૂછવું છે શું તમને? આ ઉપરના જે શબ્દો છે ને ખાલી એક્સ્ટ્રા આપેલા છે. સમજાય છે? બીજો સવાલ જુઓ તો, ધોળાવીરા સ્થળની નોંધપાત્ર લાક્ષણિકતાઓ જણાવો. ક્યારે પૂછ્યું હતું? જીપીએસસી ના 2022 સવાલમાં. અને ત્યારબાદ ત્રીજો સવાલ તમારે એક્સ્ટ્રા માટે શું પૂછેલું છે? લોથલ. ધોળાવીરા પૂછ્યું તો એ લોથલે પૂછી શકે છે એટલા માટે. સવાલ સમજાય છે? લખવાની અંદર જે છે નેક્સ્ટ. સિંધુ સભ્યતાની વિશેષતા જણાવો લખ્યું ને? ઓકે, નેક્સ્ટ સવાલ જે છે એ લખો. સિંધુ કલા વિશે અથવા તો સિંધુ સભ્યતાની કલા વિશે નોંધ લખો. એક સવાલ સિંધુ સભ્યતામાંથી હોય છે એટલે સિંધુ સભ્યતાના સવાલ વધારે લખાવો છો. ઓકે, નેક્સ્ટ જે છે લખો. સિંધુ ઘાટી સભ્યતાનું સ્વરૂપ સમજાવીને, સિંધુ ઘાટી સભ્યતાનું સ્વરૂપ સમજાવીને તેના પતન પર નોંધ લખો. તેના પતન પર નોંધ લખો. ઓકે, આ સિંધુ સભ્યતા વાળો પાઠ યાદ કરો. હમણાં મેં જ્યારે તમને લોકોને સિલેબસ નું કીધું હતું ત્યારે કીધું હતું કે આ બંનેને જોડીને સવાલ પૂછશે. કીધું હતું તો એક સવાલ જોડીને લખીએ. લખવાની અંદર સિંધુ સભ્યતા તથા વૈદિક સભ્યતા વચ્ચે તુલનાત્મક અધ્યયન કરો. તુલનાત્મક અધ્યયન કરો. બંનેની તુલના કરવાની છે અને ત્યારબાદ કહેવાનું છે કે આ બંનેમાંથી કોઈ બેસ્ટ છે તો બેસ્ટ છે તો શું લેવા બેસ્ટ છે, અને કોઈ બેસ્ટ નથી તો શું લેવા બેસ્ટ નથી. તુલનાત્મક અધ્યયનનો અર્થ જ આ થશે. તુલના કરવાની વાત આવે ને, ધ્યાન રાખજો, તુલનાત્મક અધ્યયન અલગ શબ્દ છે અને તુલના કરવી અલગ વસ્તુ છે. તમને પૂછવામાં આવે કે આ બંને વસ્તુની તુલના કરો તો તમે કહી દેશો આની અંદર કે આનું કાર્ય શું છે અને આનું કાર્ય શું છે, આનો ઉપયોગ ક્યાં છે અને આનો ઉપયોગ ક્યાં છે. આનો અર્થ થશે તુલના કરવો. પણ પૂછવામાં આવે કે તુલનાત્મક અધ્યયન કરો તો આની અંદર તમારો વિચાર રજૂ કરવાનો કે આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે. સમજાય છે આ વસ્તુને? શ્રેષ્ઠ હોય એને તમારે કારણો આપવા છે કે આ વસ્તુ આટલી બાબતોની અંદર શ્રેષ્ઠ છે, જ્યારે બીજી વસ્તુ આટલી બાબતોની અંદર શ્રેષ્ઠ છે. ડિફરન્સ ખબર પડે છે? ઓકે, લખવાની અંદર નેક્સ્ટ. બુદ્ધ કાળની શબ્દ સમજો. અહીંયા બૌદ્ધ ધર્મ નથી લખતો. શું લખું છું? આ કાળ 6ઠી સદીથી લઈને 3જી સદી ઈસવીસન પૂર્વે સુધીનો છે. ઓકે, લખો. બુદ્ધ કાળની રાજનૈતિક, આર્થિક, સામાજિક તથા ધાર્મિક દશાઓનું વર્ણન કરો. ધાર્મિક દશાઓનું વર્ણન કરો. ક્લિયર?
ધ્યાન રાખજો, આ સવાલ સોલા મહાજન પદના ઉદ્ભવનો છે. એ પૂછે છે કે જ્યારે 16 મહાજન પદો ઉદ્ભવી રહ્યા હતા તે સમયનો ધર્મ શું કહી રહ્યો હતો, તે સમયનું સમાજ શું કહી રહ્યું હતું, મહિલાઓને અધિકાર હતા કે નહીં, રાજનૈતિક વ્યવસ્થા શું કહી રહી હતી. સમજાય છે ડિફરન્સ? એટલે આ 16 મહાજન પદને રિલેટેડ સવાલ છે. ઓકે, નેક્સ્ટ જે છે લખો. પ્રથમ તથા દ્વિતીય નગરીકરણ વચ્ચે નગરીકરણ વચ્ચે રહેલા અંતરને સ્પષ્ટ કરો. ક્લિયર? પ્રાચીનમાં જ્યારે જૈન અને બૌદ્ધ ભણીએ ત્યારે એક સેન્ટેન્સ હંમેશા કહીએ કે 64 સંપ્રદાયોનો ઉદ્ભવ થયો, અને આ 64 સંપ્રદાયોમાંથી એક હતું જૈન, બૌદ્ધ, આજીવક, શિવ, શાક્ત કહીએ છીએ. તો સવાલ એ છે કે આ 64 સંપ્રદાયો ઊભા થાય છે, સમાજની અંદરથી બહાર નીકળે છે સમાજનો રિવોલ્ટ કરવા માટે, તો આની પાછળના રીઝન્સ કયા કયા છે લખો. ધાર્મિક આંદોલનના ઉદય થવા પાછળના કારણોની ચર્ચા કરો. ક્લિયર? નેક્સ્ટ લખો. જૈન તથા બૌદ્ધ ધર્મની ભારતીય સંસ્કૃતિની દેન સમજાવો. ભારતીય સંસ્કૃતિની દેન સમજાવો. શું આપીને ગયા છે? ડાયરેક્ટ સવાલ છે, લખો. બૌદ્ધ ધર્મની લોકપ્રિયતાના કારણોની ચર્ચા કરો. નેક્સ્ટ. બૌદ્ધ ધર્મ નો ભારતમાંથી લોપ થવાના કારણોની ચર્ચા કરો. ગાયબ થઈ ગયું એનું કારણ શું છે? લોપ થવાના કારણોની ચર્ચા કરો. અને લાસ્ટ પૂછેલો સવાલ અત્યારે રિપીટ કરાવું છું, લખો. જૈન અને બૌદ્ધ ધર્મ વચ્ચે તુલનાત્મક અધ્યયન કરો. તફાવત કયો બંને વચ્ચે? 2 ટોપિક પૂરા. પહેલું સિંધુ સભ્યતા અને ત્યારબાદ જૈન અને બૌદ્ધ. હવે થોડીક વાત કરીએ વિદેશી આક્રમણની. એનો સવાલ લખીએ. લખો. ભારત પર બધા ટોપિકમાંથી સવાલ ગોતેલા છે, અને આખા પ્રાચીનના, હજી દક્ષિણ ભારત બાકી છે, આધુનિક ભારત બાકી છે. બરાબર? એટલે તમને મોકો દેવાનો જ નથી સાહેબ. તમે લખાયું ને એમાંથી કઈ ન પૂછાણું એ ખોટો મોકો જે છે આપણો કારણ વગરનો. સાહેબ તમે આ તો કઈ કરાયું જ નથી એમ. એટલે પહેલા જ દિવસે બધા સવાલ લખાવી દઉં છું. કાલ સવારે તમે ઘરે જઈને એ ન કહી જઈ શકવા જોઈએ કે આ વસ્તુ બાકી રહી છે. જેટલા સવાલ બને છે ને બધા સવાલ બનાવી દીધેલા છે. જેટલા તમે સવાલ અત્યારે ભણી રહ્યા છો, આ સવાલ ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ પીસીએસ ની અંદર આવેલા છે. બરાબર? પણ એની પૂછવાની જે રીત હતી યુપીએસસી ની અંદર પૂછવાની રીત એ સાવ એટલે સાવ અલગ હોય. આ ધ્યાન રાખજો. અને આપણને જે જીપીએસસી પૂછી રહી છે એ સાવ અલગ રીતે પૂછી રહી છે. મેં એક્સ્ટ્રા કાંઈ નથી કરેલું, બસ એ જ બધા સવાલોનું સિમ્પ્લિફિકેશન કરીને તમને લોકોને લખાવું છું. કારણ કે હિસ્ટ્રીની અંદર લિમિટેશન છે. બરાબર? કે ઘટેલી ઘટનાઓ છે એની અંદર જ આપણે કોઈ વસ્તુ લખવાની છે. તમે આની અંદર એક્સ્ટ્રા આવીને કોઈ વસ્તુ લખવાનો પ્રયત્ન કરશો, મને કોઈ વાંધો નથી. જવાબ ખોટો પડશે, માર્ક તમારા જ આવે. બાકી જે વસ્તુ ટ્રેડિશનલ આવેલી છે એ વ્યવસ્થાને ટ્રેડિશનલ રૂપથી જ તમારે જે છે આગળ વધવું પડશે. ઓકે? લખવાની અંદર ભારત પર સિકંદરના આક્રમણના કારણો,
જણાવીને તેના પ્રભાવો વિશે માહિતી લખો. ખાલી 5 મને આન્સર આપો, કોઈ 5 સેન્ટેન્સ. હવે જે સવાલ લખાવો છે એમાં. ઓકે, લખો આની અંદર ક્વેશ્ચન. મૌર્ય સામ્રાજ્યનું સ્વરૂપ સમજાવો. કોઈ 5 સેન્ટેન્સ જે તમને આવડતા હોય. મૂંઝાતા નહીં, હું કોઈ માર્ક નથી કાપવાનો. અનુચ્છેદ 19 અને 21. ચાલો, તમે મૌર્ય સામ્રાજ્ય ભણી ગયા છો. ચંદ્રગુપ્ત મૌર્ય આવે છે, ચાણક્યની હેલ્પ કરે છે, ત્યારબાદ બિંદુસાર, અશોક, આ બધા આવે જ છે, ભણો જ છો. મને જરાક સમજાવી દો એનું સ્વરૂપ કેવું હતું. કોઈ 5 સેન્ટેન્સ, 200 શબ્દો નથી પૂછતો. આખું મૌર્ય યાદ છે, મને વિશ્વાસ છે. એટલે ચંદ્રગુપ્તની પત્ની કોણ હતી? જો કેવું યાદ છે. અને આનો અર્થ કે આખું મૌર્ય યાદ છે. સ્વરૂપ કહી દઉં એટલે આગળ વધી જઈએ. લખવાની અંદર આ બધા સવાલ લખાવું છું ને પછી કોણ બનેગા કરોડપતિ. જે તમને એમ લાગતા હોય કે 3 સવાલ કે 4 સવાલ કે સર પહેલા આની ઉપર ડિસ્કશન કરીએ, નેક્સ્ટ લેક્ચરની અંદર એની ઉપર ડિસ્કશન કરીએ વ્યવસ્થિત રૂપથી. ત્યારબાદ તમને એમ લાગે કે હજી સર આની અંદરથી 1-2 સવાલ ઉપર ડિસ્કશન કરીએ, તો આપણે ડિસ્કશન કરવા માટે તૈયાર છીએ. પણ સાથોસાથ આની પછીના લેક્ચરની અંદર મધ્યકાલીન ઇતિહાસ અને આધુનિક ઇતિહાસના પણ સવાલ લખવાના છે. ઓકે, લખો ચલો આની અંદર. મૌર્ય સામ્રાજ્યનું સ્વરૂપ લખ્યું. ઓકે, નેક્સ્ટ જે છે લખો. અશોકના ધમ્મનું સ્વરૂપ જણાવો. અશોકના ધમ્મનું સ્વરૂપ જણાવો. નેક્સ્ટ, અશોકના પ્રશાસનિક સુધાર તથા જન કલ્યાણકારી કાર્યો વિશે નોંધ લખો. જન કલ્યાણકારી કાર્યો વિશે નોંધ લખો. કોઈ 1-2 કાર્ય યાદ છે જન કલ્યાણકારી જે અશોકે કરેલું હોય? અરે જોરથી બોલો. જન કલ્યાણકારી કાર્યો. અચ્છા, લુંબિનીની અંદર ટેક્સમાં ઘટાડો કર્યો હતો. સરસ. ચલો બીજું. એક્ઝેક્ટલી, જન કલ્યાણકારી કાર્યોનો અર્થ આ થશે. તમને લોકોને જે જૂના સ્ટુડન્ટ છે એને અશોકના અભિલેખ લખાવ્યા હતા, યાદ છે? કીધું હતું કે 3 કોષ પર એક કુવાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કીધું હતું તમને લોકોને કે લોકોને ઓછી જે છે એ જે સુવિધાઓ મળે છે એનો મેક્સિમમમાં મેક્સિમમ તે ઉપયોગ પોતાના જન કલ્યાણકારી કાર્યો માટે કરે. યાદ છે? ધમ્મ મહામાત્રાઓની નિયુક્તિ કરી હતી. આ બધી વસ્તુ જન કલ્યાણ કાર્યો છે. આપણને ખાલી મૌર્ય સામ્રાજ્યમાંથી જ સવાલ આવે એવું જરૂરી નથી. સ્પેશિયલ અશોકને પણ પૂછી શકે છે, એટલા માટે 2 સવાલ લખાવી દીધા. લખો ત્યારબાદ નેક્સ્ટ લાસ્ટ. મૌર્ય સામ્રાજ્યના પતનના કારણોની ચર્ચા કરો. ઓકે, મૌર્ય બાદ શરૂ થાય છે મૌર્યોત્તર કાળ, તો એની ઉપરથી એક સવાલ લખો. મૌર્યોત્તરકાલીન અર્થવ્યવસ્થા વિશે નોંધ લખો. અર્થવ્યવસ્થા વિશે નોંધ લખો. આ આખી હોલ અર્થવ્યવસ્થા થઈ. હવે આની અંદરથી એક ભાગ છૂટો પાડીને બીજો સવાલ લખીએ. લખો. મૌર્યોત્તરકાલીન વિદેશી વ્યાપાર વિશે વિસ્તારથી જણાવો. વિસ્તારથી જણાવો.
ક્લિયર? કોઈ 2-3 સેન્ટેન્સ જે વિદેશી વ્યાપાર સાથે સંકળાયેલા હોય આવડે તો તમે બોલી શકો છો. મૌર્યોત્તર કાળમાં કોઈ વિદેશ વ્યાપાર શરૂ થાય છે કે નહીં, પહેલો સવાલ તો આ. અને થાય છે તો કોણ કરે છે, કઈ રીતના કરે છે અને કઈ રીતે ઉન્નત અવસ્થા ઉપર પહોંચાડાય છે, એ કયો. કનિષ્કનું નામ સાંભળ્યું છે? ઠીક. કનિષ્કની અંદર એક સેન્ટેન્સ લખાવીએ છીએ કે આ પહેલો રાજા હતો જેણે સિલ્ક રૂટ ઉપર અધિકાર કર્યો હતો. ખ્યાલ છે? બસ આ વિદેશી વ્યાપાર છે. ત્યારબાદ કીધું હતું કે કનિષ્ક પહેલો શાસક છે તો કુષાણ પહેલા રાજવંશ છે જેણે રોમન સામ્રાજ્ય સાથે વ્યાપાર કરવાની શરૂઆત કરી હતી, કીધું હતું. અને ત્યારબાદ આપણે જ્યારે ગુપ્ત સામ્રાજ્ય ભણીએ છીએ ત્યારે તમને સમજાવવામાં આવે છે કે સ્કંદગુપ્તનો સમય ત્રીજો તબક્કો હોય છે ભારત અને રોમન સામ્રાજ્યનો. કારણ કે સ્કંદગુપ્તના સમયમાં રોમન સામ્રાજ્યનો અંત થાય છે, એટલા માટે ભારતીય અર્થવ્યવસ્થાના જે પણ કોઈ ચરમરાઈ જાય છે, કીધું હતું. આર્થિક અવ્યવસ્થા ફેલાય છે ગુપ્ત સામ્રાજ્યની અંતર્ગત, એટલા માટે ધીરે ધીરે કરતા ગુપ્ત સામ્રાજ્ય નબળું પડતું જાય છે. આપણે ગુપ્ત સામ્રાજ્યના પતનોની ચર્ચા કરીએ છીએ ત્યારે કહીએ છીએ કે વિદેશી વ્યાપારમાં થવા વાળું નુકસાન, એ નુકસાન કોની સાથે હતું? રોમન સામ્રાજ્ય સાથે. ક્લિયર? એટલી વસ્તુ લખો. ચલો આની અંદર ટાઇટલ આપો ગુપ્તકાળ, અથવા તો નેક્સ્ટ પોઈન્ટ, અથવા ગુપ્તકાળમાંથી લખવાનું છે એટલા માટે લખવાની અંદર ગુપ્તકાળમાં ફાહિયાનના વિવરણ વિશે નોંધ લખો. ફાહિયાનના વિવરણ વિશે નોંધ લખો. અર્થાત આપણે જે ગુપ્તકાળ ભણવાનો છે એની અંદર ફાહિયાન જ્યારે આવે છે અને તે સમયનો જે છે ભારત શું છે ને એ લખવાનું છે. જે પણ ગુપ્તકાળ લખવાનો છે એ કોની નજરથી લખવાનો છે? ફાહિયાનની નજરથી. ક્લિયર? નેક્સ્ટ જે છે લખો. ગુપ્તકાળમાં કેન્દ્રીય પ્રશાસન વિશે નોંધ લખો. કેન્દ્રીય પ્રશાસન વિશે નોંધ લખો. હવે જો આ સવાલ સ્પેસિફિક કરેલો છે, અલગ કરેલો છે. આ જ સવાલને બીજી રીતને પૂછી શકાય કે મૌર્ય અને ગુપ્ત બંને કેન્દ્રીય પ્રશાસનોની અંદર તફાવત જોવા મળે છે, સમજાવો કઈ રીતે. યાદ કરો, જ્યારે આપણે મૌર્ય ભણીએ છીએ ત્યારે હું તમને એક વસ્તુ કહું છું કે મૌર્ય સામ્રાજ્ય અત્યધિક કેન્દ્રીકૃત સામ્રાજ્ય હતું, કહીએ છીએ. જ્યારે ગુપ્ત કાળની અંદર સામંતવાદનો જન્મ થાય છે એટલે એની અંદર વિકેન્દ્રીકરણની પ્રક્રિયા વધારે જોવા મળે છે. બંને કેન્દ્રીયકરણ, પરંતુ વધારે વિકેન્દ્રીકરણ કોની અંદર જોવા મળે છે? ગુપ્તમાં. જ્યારે મૌર્ય કેવું હોય છે? અત્યધિક કેન્દ્રીકૃત. ડિફરન્સ ખબર પડી ગઈ? તો એ બીજો સવાલ આવી રીતના પણ પૂછી શકે છે. આ નો પૂછવું હોય તો ત્રીજો સવાલ ડાયરેક્ટ પૂછશે કે ગુપ્ત પ્રશાસન પર નોંધ લખો, અથવા તો ગુપ્ત પ્રશાસન વિશે માહિતી આપો. ક્લિયર? એટલી વસ્તુ ઓકે. લખવાની અંદર આગળ ગુપ્ત સામ્રાજ્યના પતનના કારણોની ચર્ચા કરો. પતનના કારણોની ચર્ચા કરો. લખ્યું? નેક્સ્ટ જે છે લખો. ગુપ્તકાલીન અર્થવ્યવસ્થા વિશે નોંધ લખો. અર્થવ્યવસ્થા વિશે નોંધ લખો. પ્રિલિમ્સ જ્યારે ભણાવું ત્યારે હંમેશા છોકરાઓનું ધ્યાન એક તરફ દોરું છું કે યાદ રાખજો, સમુદ્રગુપ્ત હતો જેણે 6 સોનાના સિક્કા શરૂ કર્યા હતા. ત્યારબાદ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, કેટલા સોનાના સિક્કા હોય છે એના? 8 સોનાના સિક્કા હોય છે. ત્યારબાદ કોણ હોય છે? કુમારગુપ્ત. કેટલા સોનાના સિક્કા હોય છે? ઓકે, આના ટોટલ 14 સોનાના સિક્કા હોય છે. અને ત્યારબાદ આવે છે સ્કંદગુપ્ત. ખ્યાલ છે? કેટલા સિક્કા થઈ જાય છે? ડાયરેક્ટ 4 સિક્કા થઈ જાય છે. તો 14 માંથી વધારે થવા જોઈએ, 4 કેમ થઈ ગયા? એ અર્થવ્યવસ્થા ભણવાનું છે. ઓકે, લખવાની અંદર આગળ. હવે તો કે તમારા લોકોનો સવાલ કે ગુપ્તકાળ કેવો કાળ છે? સ્વર્ણકાળ. આની ઉપરથી સવાલ બનાવીએ. લખો, ગુપ્તકાળ એક સ્વર્ણયુગ. ગુપ્તકાળ એક સ્વર્ણયુગ.
ડબલ કોટમાં લખજો અને ત્યારબાદ લખો ઉપરોક્ત વાક્ય વાસ્તવિક છે કે કાલ્પનિક, તેની ચકાસણી કરો. ક્લિયર? શું લખ્યું છે અહીંયા જુઓ તો, હર્ષવર્ધન અને તેના સમયના ગુજરાત સાથેના સંબંધો. આને રિલેટેડ એક સવાલ લખો. હર્ષવર્ધનના નેક્સ્ટ ક્વેશ્ચન, હર્ષવર્ધનના સમકાલીન પ્રમુખ રાજ્યો સાથેના તેના સંબંધો વિશે નોંધ લખો. પછી શશાંકને પણ પૂછી રહ્યો છે, પુલકેશિન દ્વિતીયને પણ પૂછી રહ્યા છે, અને ત્યારબાદ અસમનો રાજકુમાર હતો પ્રભાકર વર્ધન. બરાબર, તો એને પણ જે છે પૂછી રહ્યો છે. પ્રભાકર વર્ધન નો તો એને હા નહીં રાખવાની, ભાસ્કર વર્મન જે છે તો એ ગજબ છો લખવાની અંદર. ધ્યાન રાખજો, મેન્સ ની અંદર જો તમે સાચું ને ખોટું નહીં તપાસો તો કોણ તપાસે? હું તો ખાલી હા હું કરી નીકળી જઈશ. લાસ્ટમાં જવાબ તમારે લોકોને લખવાના છે, આ ધ્યાન રાખજો. બરાબર, જ્યારે તમે લોકો આન્સર લખો ત્યારે 3 વસ્તુનું ધ્યાન રાખજો. મેન્સની વાત કરું છું, કારણ કે હિસ્ટ્રી આન્સર આ 3 વસ્તુને લઈને બનશે. આની અંદર પહેલી વસ્તુ જોશે ફેક્ટ. તમારી પાસે પૂરતું ફેક્ટ નહીં હોય, તમે આન્સર નહીં લખી શકો, બહુ ફિક્સ છે. ત્યારબાદ તમારી પાસે જોશે વિઝન, કારણ કે કોઈ શાસક કોઈ બીજા રાજ્ય ઉપર આક્રમણ કરે છે તો એની પાછળ કોઈના કોઈ કારણ હોય છે. તો કયા કારણોસર, અર્થાત તમારું વિઝન જે છે ક્લિયર હોવું જોઈએ, એ આ ફેક્ટથી બનશે. ઓકે, અને ત્યારબાદ આ બંને ભેગું કરીને લખવાનું છે, એ છે કન્ક્લુઝન. આ 3 વસ્તુ ભેગી થશે, ત્યારબાદ હિસ્ટ્રીની અંદર તમારો આન્સર પરફેક્ટ થશે. એ પહેલા આન્સર પરફેક્ટ નહીં થાય. એકલું તમે લોકો એમ લાગતું હોય કે આપણે હિસ્ટ્રીની અંદર ફેક્ચ્યુઅલ ડેટા લખીએ તો પણ તમને માર્ક એટલા નહીં મળે. એકલું જે છે ખાલી વિઝનરી લખવાનો પ્રયત્ન કરશો. જુઓ, ચાલાકી વસ્તુ અલગ હોય છે. આજે તમને લોકોને એ નથી ખ્યાલ કે અશોકનો જન્મ ક્યારે થાય છે, ચંદ્રગુપ્તનો જન્મ ક્યારે થાય છે, તો તમે એ લખીને છોડી દો છો ને કે 4th અને 3જી સદી ઈસવીસન પૂર્વમાં રાજનીતિક પરિવર્તનોની અંદર મૌર્ય સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. તો આ એક ચાલાકી કહેવાય. આના તમને માર્ક મળશે વ્યવસ્થિત, ધ્યાન રાખજો. પણ તમને એમ હોય કે આપણે આની અંદર દરેક વસ્તુની અંદર બચીને નીકળી જશું તો તમે વેમમાં છો પાછા. દરેક જગ્યાએ ચાલાકી કામ નથી લાગતી. ચાલાકી ખાલી પ્રાચીનની અંદર જ કામમાં લાગે. કેમ તો કે ત્યાં યર છે ને એનો અભાવ છે. જ્યાં યરનો અભાવ હોય ને ત્યાં તમે સદીનું નામ લઈને જે છે નીકળી જાવ, ચાલી જાય. પણ તમને રાજા રામમોહન રાય વિશે કાંઈક પૂછેલું હોય ને તમે એમ કહો કે 19મી સદીમાં પહેલું બ્રહ્મ સુધાર આંદોલન, તો બ્રહ્મ સમાજની સ્થાપના કરવામાં આવી, તો એ બધાને ખબર હોય કે એ સવાલ પ્રિમ્સમાં પૂછે છે ક્યારે કરવામાં આવી એમ. જો તમે ત્યાં 1828 નો લખી શકતા હોય તો આનો અર્થ સમજી લેવાનો, ત્યાં તમારા માર્ક ઓછા થશે. બરાબર છે, એટલે ધ્યાન જે છે રાખજો. ચાલાકી બધી જગ્યાએ કામમાં જે છે નહીં લાગે. અમુક જગ્યાએ હશે જ્યાં ચાલાકી જે છે એનો પ્રયોગ કરી લેવો પાછો. ઓકે, લખો ચલો આની અંદર. હર્ષનું મૂલ્યાંકન કરીને, નેક્સ્ટ, હર્ષનું મૂલ્યાંકન કરીને તેની ઉપલબ્ધિઓનું વર્ણન કરો. ગુપ્તકાળની અંદર કોને લખ્યો તો? ફાહિયાનને. તો આની અંદર કોને લખવાનો છે? હર્ષનો કે તમારો બેનનો મિત્ર. લખી નાખો. લખો હુએનચાંગની અથવા તો હુએનસાંગની ભારતીય યાત્રાનું વિવરણ આપો. ભારતીય યાત્રાનું વિવરણ આપો. બંને આવેલા છે, બંને કંઈક અલગ અલગ લખીને જાય છે, તો લખી નાખો લાસ્ટ લાઈન અથવા તો લાસ્ટ ક્વેશ્ચન યાત્રાને લઈને. હુએનસાંગ તથા ફાહિયાનના ભારતીય વિવરણની અથવા તો ભારતીય વિવરણનું તુલનાત્મક અધ્યયન કરો.
સિમ્પલ સવાલ. પ્રાચીન ઇતિહાસનો બીજો અશોક કોને કહેવાય? હર્ષવર્ધન. તો લખવાની અંદર એ સવાલ. અશોક અને હર્ષવર્ધનના સમાનતાના બિંદુઓ પર ચર્ચા કરો. સમાનતાના બિંદુઓ પર ચર્ચા કરો. આ બંને ઇક્વલ છે તો કઈ રીતે ઇક્વલ છે એની થોડી ઘણી ચર્ચા જે છે કરજો. આ એવા સવાલ છે જે પ્રશાસનિક અને ડાયરેક્ટ પૂછેલા સવાલ છે. હવે અમુક એવા સવાલ છે જે રેન્ડમ પૂછેલા છે. તો રેન્ડમ સવાલ ઉપર જે છે ડિસ્કશન કરીએ. આની અંદર એક ટાઇટલ આપવું પડશે, અન્ય સવાલો. ટાઇટલ આપો, અધર ક્વેશ્ચન. લખવાની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન. પ્રાચીન ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ વિશે જણાવો. નેક્સ્ટ લખો. મૌર્ય કલાની સામાન્ય વિશેષતાઓ જણાવી તેના પ્રભાવ વિશે નોંધ લખો. નેક્સ્ટ. મૌર્ય કલામાં જોવા મળતા, અરે યાર સામુ જોઈને આમ હાથ આવી રીતના ન કરો. હજી 3 કલાક લખવાનું છે. બરાબર, હજી તો આટલામાં થાકી ગયા, ગજબ છો. લખવાની અંદર મૌર્ય કલામાં જોવા મળતા વિદેશી પ્રભાવોનું વર્ણન કરો. તમારો ફેવરેટ ક્વેશ્ચન લખો. ગાંધાર તથા મથુરા કલાની પ્રમુખ વિશેષતાઓનું વર્ણન કરો. નેક્સ્ટ. ગુપ્ત અને મૌર્ય કલાની તુલના કરી એક યોગ્ય નોંધ તૈયાર કરો. તફાવત પૂછ્યું છે, બીજું કાંઈ નથી. એક ડિફરન્સ હશે, સમજાવું છું. મૌર્યકાળની અંદર ચંદ્રગુપ્ત કે અશોક જે પણ કોઈ વ્યવસ્થા બનાવશે ને, અભિલેખો બનાવે, સ્તૂપ બનાવે કે કોઈ મંદિર બનાવશે, ગુફાનું જે છે નિર્માણ કરાવશે, આની અંદર પહેલું જો કોઈનું નામ હશે ને તો એ રાજાનું હશે. આ ફિક્સ છે. એ દેવનામ પ્રિય હોય કે ન હોય, પણ રાજા પહેલા હશે. કારણ કે બનાવ્યું છે કોણે? સ્વયમે બનાવેલું છે. તમે વાંચો સરખી રીતના ગુપ્તકાળને, એ સામંત કાળ કહેવાય છે. આનો અર્થ કે જેટલી કલાઓનું નિર્માણ થયું હશે ને એની અંદર રાજાનું નામ બહુ ઓછું જોવા મળશે. જોઈ લેજો. આપણે સમુદ્રગુપ્તની અંદર ખાલી પ્રયાગ પ્રશસ્તિને ભણીએ છીએ, બાકી કાંઈ ભણતા નથી. જ્યારે આપણે ગુપ્તકાલીન મંદિરોની કલાને ભણવાનું શરૂ કરીએ છીએ, આપણે એ જ કહીએ છીએ ને મંદિરોનો કાળ કોને કહેવાય છે? ગુપ્તકાળને કહેવાય છે. તો જ્યારે આપણે ગુપ્તકાળની અંદર મંદિરોને ભણવાનું શરૂઆત કરીએ છીએ તો જણાવો તો એની અંદર સૌથી વધારે રાજાનું નામ ક્યાં જોવા મળે છે, અથવા તો કયો રાજા જોવા મળે છે? કારણ કે આ મંદિરો અને ત્યારબાદ તેને રિલેટેડ જે પણ કોઈ વ્યવસ્થા છે એના નિર્માણની અંદર સૌથી વધારે પૈસા સામંત આપી રહ્યો છે. સામંતની સાથોસાથ સ્થાનીય શ્રેણીઓ આપી રહી છે. શ્રેણી અર્થાત જે વ્યાપારિક વ્યવસ્થા હતી એને આપણે શું કહીએ છીએ? શ્રેણી કહીએ છીએ. તો એ શ્રેણી લોકો આપી રહ્યા છે. આની અંદર રાજાનું કોઈ બહુ મોટું યોગદાન હોતું નથી. ડિફરન્સ ખબર પડે છે? ઓકે, લખવાની અંદર ત્યારબાદ નેક્સ્ટ. પ્રાચીન ભારતમાં અથવા તો પ્રાચીન ભારતના દર્શનના વિકાસ પર, ફિલોસોફી, દર્શનના વિકાસ પર નોંધ લખો.
નેક્સ્ટ લખો, પ્રાચીન ભારતમાં મહિલાઓની સ્થિતિ વિશે જણાવો. પ્રાચીન ભારતમાં મહિલાઓની સ્થિતિ વિશે જણાવો. શૈક્ષણિક સંસ્થાઓ છે ને, તો આ તો લખવાનું જ છે, પણ થોડુંક અલગ લખીએ. લખો, પ્રાચીન કાળમાં અથવા તો પ્રાચીન ભારતમાં બ્રાહ્મણ તથા બૌદ્ધ શિક્ષા પદ્ધતિનું તુલનાત્મક અધ્યયન કરો. અને લાસ્ટ, હું આ લખાવતો નથી, બરાબર, ખાલી એક વસ્તુ લખાવીને છોડી દઉં છું. લખી નાખો, ભારતના પ્રાચીન શિક્ષા કેન્દ્ર પર નોંધ લખો. જોઈ લ્યો, જેટલા પ્રાચીનના સવાલ છે લગભગ બધા આવી ગયા છે. સિલેબસને જોઈ લ્યો, ત્યારબાદ આ સવાલને જોઈ લ્યો. વધારે સવાલ હશે, ઓછા સવાલ નહીં હોય. ઓકે, 5 મિનિટનો ટાઈમ છે, ડિસ્કશન કરી લ્યો. એટલે જોઈ લ્યો તમને કયો સવાલ અઘરો લાગે છે, પછી આવીને થોડું ઘણું એની ઉપર ચર્ચા કરીએ. ઓકે, સિમ્પલ સવાલ. કયા ટોપિકમાંથી પહેલા સવાલ ડિસ્કશન કરવો છે એ કયો? પ્રાચીનમાંથી ડિસ્કશન કરવો છે કે આધુનિકમાંથી? તમે જેમ કહેશો. અને ધ્યાન રાખજો, આ મેઇન્સ છે. આની અંદર ખાલી વન વે કોમ્યુનિકેશન નહીં હોય. તમને એમ હોય કે હું એકલો બોલ્યા રાખીશ અને તમે લોકો લખતા રહેશો તો એમાં મજા નહીં આવે, બીજું કાંઈ નહીં. આની કરતાં બેસ્ટ છે તમારી પાસે વિચારો હોય અને બહાર થોડાક કાઢો. બની શકે કે મારી પાસે જે નોલેજ છે એ કદાચ ઓછું પણ હોય, કદાચ, બરાબર. અરે સ્વાભાવિક વસ્તુ છે ને, તમે એક શું લેવા નવી વસ્તુ લખો, બધાને નવું વસ્તુ લખવાનો જે છે મોકો આપો. તો અમુક પોઈન્ટ હોય જે તમારી પાસે કંઈક એક્સ્ટ્રા હોય, તમે કંઈક એક્સ્ટ્રા વસ્તુથી જોતા હોય તો તમે એ પણ પોઈન્ટ કહી શકો છો, બિંદાસ, બરાબર. કયો ટોપિક લેવો છે એ કયો? પ્રાચીન ભારતના દર્શન લેવા છે. એક મિનિટ, એને બધાને મોકો મળશે, મૂંઝાતા નહીં. ચલો, પહેલો ટોપિક તો પ્રાચીન ભારતના દર્શન. જરૂરી નથી આની ઉપર ડિસ્કશન કરું, બધાને મોકો મળશે. ચલો, બીજો કોઈ ટોપિક? મૌર્યોત્તરકાલીન અર્થવ્યવસ્થા. ખાલી વિદેશી વ્યાપાર નહીં, ખાલી અર્થવ્યવસ્થા. ઓકે, ચાલો નેક્સ્ટ. એક આવી ગયો ને, બીજા બધાનો વારો. એમ નહીં ને યાર, બધાનો વારો લેવાનો, એમ નહીં હોય પછી. હા બેન, ધાર્મિક આંદોલન ઉદય થવા પાછળના કારણો. ઓકે, સોરી, અરે તો તમે બધા લખાવી દેશો અને રેન્ડમલી પૂછો, મને પ્રોબ્લેમ નથી, પણ આપણે આની ઉપરથી ડિસ્કશન તો 1-2 ઉપર જ કરવાનું છે, એટલા માટે. બીજું કાંઈ નહીં, તમે પાછા ટાઈમમાં બંધાયેલા છો ને એટલા માટે. હે ને, સાંભળો યાર, હું પોતે બંધાયેલો છું, મારી લેક્ચર છે. આ 1-2 ચોથ તો વાંધો નહીં, એમ તો હું ખેંચી લેત, બરાબર છે. મારી પાસે લિમિટેશન છે કેટલા કલાકની, તો પછી એટલા માટે. ઓકે, ચલો. ધાર્મિક આંદોલન ના ઉદય થવાના કારણો. ચાલો નેક્સ્ટ. બસ, બીજા બધા આવડે છે? ગજબ જુઓ. અરે સવાલ કયો? ગુપ્તકાલીન કેન્દ્રીય પ્રશાસન. ઓકે, ચાલો નેક્સ્ટ. વિદેશી યાત્રાઓનું વર્ણન.
યાત્રીઓનું વર્ણન. ઓકે, ચાલો. યાત્રીનું વર્ણન, કોઈ સ્પેસિફિકેશન વ્યક્તિ નહીં ને, બધા આવી ગયા આમાં. ઓકે, ચાલો. મહત્વ. ઓકે, બહુ સરસ. સ્ત્રોતની અંદર પૂછ્યું છે લિમિટેશન. ઈ કોની પૂછેલી છે? સાહિત્યની. અને એડવાન્ટેજ પૂછેલું છે કોનું? પુરાતાત્વિક. ફાયદા. ઓકે, ચલો બસ. હવે બસ આમાંથી એકાદું લઈએ. કયો સવાલ લેવો છે? વોટિંગ કરાવી લઈએ. લોકતાંત્રિક વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ તો ને 3 ઓપ્શન હું આપું છું. અને પછી તમે એમ કહો સાહેબ તમને આવડે છે ને એટલે તમે આ સવાલ લીધા. પાછો પ્રોબ્લેમ તો અહીંયા થશે ને કે સાહેબ તમને જે આવડતું ને તમે એની ઉપર ટીક મારેલા છે, એટલા માટે મેં એટલા સવાલ લખ્યા. ત્યારબાદ કીધું આની ઉપર ડિસ્કશન કરીએ. ઓકે, ચાલો. દર્શન જોવું છે. જુઓ, મારું એવું માનવું છે કે તમે આ ભણી ગયેલા છો. આ ભણી ગયા છો, ફિક્સ છે. અરે શું ડક, ભણેલા જ હોય. અર્થવ્યવસ્થા વગર તમે કોઈ દિવસ એવું પોસિબલ જ ન થાય. બરાબર? તમે એ પ્રશાંત, હવે તમે વાંચ્યું નથી વસ્તુ પછી નહીં છે. તમને એમ હોય કે સાહેબ આપણને તો ખાલી ચંદ્રગુપ્તમાંથી, અશોકમાંથી, બિંદુસારમાંથી સવાલ આવે છે, અથવા તો એના કેન્દ્રીય પ્રશાસનમાંથી સવાલ આવે છે, અને આપણે ખાલી આટલું જ ભણવું છે. બરાબર? તો એ વાત આખી અલગ છે. પણ આ ભણી ગયેલા છો એ વસ્તુ પાકી છે. ઓકે, એટલે આની ઉપર રવા દઈએ. ત્યારબાદ તો કે આને જોઈ ગયા છો. જોવું હોય તો હું ના નથી પાડતો, હે ને? આને જોઈ ગયા છો, હુએનસાંગને અને ફાહિયાનને. અને જો તમને એમ થાય કે સર એક્સ્ટ્રા જોવું છે તો આપણે કોઈ ના નથી. ત્યારબાદ આ તમે કોઈ દી નહીં જોયું હોય. બરાબર? ત્યારબાદ બીજો સવાલ તો કે આ નહીં જોયું હોય કે આ દર્શન છે શું, ફિલોસોફી. અને આ આવી ગયેલું છે, મેં ભણાવી દીધેલું છે પહેલા લેક્ચરની અંદર ક્યાંક ને ક્યાંક છે. હવે 3 ઓપ્શન છે. કાં તો આની ઉપર ડિસ્કશન કરીએ. આની ઉપર નથી કરતો હું, કારણ કે આની અને મૌર્યોની બંનેની તફાવત આપણે લોકોને ભણવાનો છે કે બંનેમાં ડિફરન્સ શું છે. તો આ સવાલ ત્યારે જોઈ લેશું. આજની અંદર કાં તો દર્શનને ભણીએ કહેતા હોય તો, અથવા તો યાત્રી વિવરણ ભણીએ, અથવા તો સ્ત્રોતની લિમિટેશન અને પ્રોફિટ સોર્સની. ફિલોસોફી ભણવી છે. સિલેબસ વાંચ્યો છે? સમજાય છે? પણ એટલા જ માટે અમે બધા સવાલ લખાવ્યા છે. ધ્યાન રાખજો, હજી કહું છું, ઇમોશનની અંદર એક્ઝામ પાસ નહીં થવાય. બી પ્રેક્ટિકલ. તમારો જે સવાલ બને છે ને એ સવાલને જુઓ સરખી રીતના, સિલેબસને જુઓ. હું આ સવાલ કરાવી દઉં અત્યારે. તે દર્શનની અંદર 3-4 દર્શન છે. ઉપનિવેશિકવાદી દર્શન આવે છે, પ્રાચ્યવાદી દર્શન આવે છે, પશ્ચિમીવાદી દર્શન આવે છે, રાષ્ટ્રવાદી દર્શન આવે છે. દર્શનના અલગ અલગ પ્રકારો. ફોર એક્ઝામ્પલ સમજાવું. રાષ્ટ્રવાદી દર્શનની વાત કરીએ. રાષ્ટ્રવાદી દર્શનની અંદર પહેલા વ્યક્તિ સ્વામી દયાનંદ સરસ્વતી થશે. આ સ્વામી દયાનંદ સરસ્વતી એક શબ્દનો પ્રયોગ કરશે. આધુનિક ઇતિહાસ જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે તમને પૂછે પણ છે કે સ્વરાજ શબ્દનો પહેલો પ્રયોગ કરવા વાળા વ્યક્તિ કોણ હતા? તો એ સરસ્વતી મહારાજ હતા. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એને હું લઈને જ રહીશ, આવું કહેવા વાળા એના એક શિષ્ય હતા, તિલક. તો આ રાષ્ટ્રવાદી દર્શન થયું, જેની અંદર ભારતીય લોકોને રાષ્ટ્ર પ્રત્યેની તેની ભાવનાને જગાડવાનું છે. એ તિલક લખશે જ્યારે કેસરીની અંદર, અને ત્યારબાદ મરાઠાની અંદર લખશે, ત્યારે કોઈ 2 ચાપેકર બંધુ હાથમાં બંદૂક લેશે અને ત્યારબાદ કોકની હત્યા કરી નાખશે. સમજાય છે આ વસ્તુ? આ રાષ્ટ્રવાદી ઇતિહાસ છે, જેણે પ્રાચીનની અંદર રાષ્ટ્રવાદી તત્વોને ફાઇન્ડ કર્યા હતા. ફોર એક્ઝામ્પલ, આની અંદર એ એક્ઝામ્પલ સેટ કરવાનું છે કે આર્ય લોકો ઉત્તરી ધ્રુવથી આવ્યા હતા. યાદ કરો, તમને સવાલ પણ પૂછે છે કે ઉત્તરી ધ્રુવથી આર્ય લોકો આવ્યા, એની પહેલી વાર જાણ કોણે કરી હતી? તો એ તિલકે લખી હતી.
લખી જ છે આખો ગ્રંથ આર્કટિક હોમ ઓફ વેદાસ જે છે એની અંદર. તો આખો ગ્રંથ લખી નાખ્યો તો એ તો કે જ છે. સમજો તે સમયના જે રાષ્ટ્રવાદી લોકો હતા એણે પ્રાચીન ઇતિહાસની અંદર જે રાષ્ટ્રવાદી તત્વો હાજર હતા ને એ તત્વોને લોકોની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. આ દર્શન થયું. ત્યારબાદ તો કે આપણે રાષ્ટ્રવાદી દર્શનને જોઈએ છીએ, હવે પ્રાચ્યવાદી દર્શનને જુઓ. પ્રાચ્યવાદીનો અર્થ થાય છે પ્રાચીન સંસ્કૃતિનું ઉત્થાન કરવું. સમજાય છે હું શું કહેવા માંગુ છું? પ્રાચ્યવાદ અલગ વસ્તુ છે, પશ્ચિમીવાદ અલગ વસ્તુ છે. પ્રાચ્યવાદની અંદર જ્યારે કોઈ એક અંગ્રેજ ગવર્નર આવશે, નામ હશે એનું વોરેન હેસ્ટિંગ્સ, એ કહેશે કે એક એશિયાટિક સોસાયટી બનાવો, એક એશિયાટિક સોસાયટી કલકત્તામાં બનાવો, એક એશિયાટિક સોસાયટી બોમ્બેમાં બનાવો, એક મદ્રાસની અંદર બનાવો. આ બધી એશિયાટિક સોસાયટી ભેગી થઈને ભારતની પ્રાચીન સંસ્કૃતિનું અધ્યયન કરશે. આ જ અધ્યયન કરવાની અંદર યાદ કરો, હું જ્યારે મૌર્યકાલ ભણાવતો હોય ત્યારે કહું છું ભીમની નાની ગદા અને મોટી ગદા. એ હેસ્ટિંગ્સ નો હોત ને તો આજ સુધી આપણે એ જ ભણતા હોત કે આ ભીમની નાની ગદા છે અને આ મોટી ગદા છે. એ થેન્ક્સ કેવું પડશે આપણે પ્રિન્સેપ્સને જે છે કે એણે પહેલી વાર અશોકના અભિલેખોને વાંચ્યા. જે ઇતિહાસથી આપણે લોકો અજાણ હતા એ ઐતિહાસિકને વસ્તુને તે લોકોએ ભારતીય લોકોની સમક્ષ રજૂ કરી. આપણને એવું જ લાગતું હતું જ્યારે અંગ્રેજો ભારતની અંદર આવ્યા ત્યારે કે આપણે સાવ એટલે સાવ નીચા પાયદાન ઉપર રહેવા વાળા લોકો છીએ, અથવા તો આપણો સમાજ સૌથી નીચેના તબક્કાની અંદર જીવવા વાળો સમાજ છે. પણ આ પ્રાચ્યવાદી લોકો હતા જેણે કીધું કે નહીં, તમારા દેશની અંદર પણ અશોક પણ થયો છે, વિક્રમાદિત્ય પણ જે થયો છે અને હર્ષવર્ધન પણ થયો છે. તેણે પ્રાચ્યવાદી ઇતિહાસને અથવા તો પ્રાચીન ઇતિહાસને લોકોની સમક્ષ રજૂ કર્યું. બંનેમાં ડિફરન્સ ખબર પડે છે? એક ઇતિહાસકાર એવા છે કે જે પ્રાચીનની અંદર રહેલા રાષ્ટ્રવાદને લોકોની સમક્ષ રજૂ કરે છે, અને બીજા લોકો એવા છે જે આખા પ્રાચીન ઇતિહાસને લોકોની સમક્ષ રજૂ કરે છે. ડિફરન્સ ખબર પડી ગઈ બંનેની અંદર. હવે તો કે લાસ્ટ ત્રીજા જે છે પશ્ચિમીવાદી ઇતિહાસકાર. પશ્ચિમીવાદી ઇતિહાસકારને તમે વાંચશો, પશ્ચિમી દર્શનને તમે વાંચશો, જેણે પ્રાચીન ઇતિહાસ ઉપર કાંઈકનું કાંઈક લખેલું છે. આ લોકો શું કહેશે ખ્યાલ છે? એ કહે છે કે તમારા લોકોની સભ્યતા એવી છે કે તમારા સભ્યતાની અંદર અમારા એક રાજા હતો, નામ હતો એનું સિકંદર, એણે આક્રમણ કર્યું હતું. આ આક્રમણની અંદર અમારો રાજા જીતી ગયો હતો અને તમારો રાજા હારી ગયો હતો. અને ત્યારબાદ તો કે અમારા રાજાએ તમારા રાજાને આ આખું ભારતીય સામ્રાજ્ય ગિફ્ટ સ્વરૂપે આપી દીધું હતું. અર્થાત આ લોકોના નજરની અંદર હંમેશા પશ્ચિમી સંસ્કૃતિ હશે ને એ જ ઉન્નત અવસ્થાની અંદર હશે. ભારતીય સંસ્કૃતિનું કોઈ મહત્વ રહેશે નહીં. પ્રાચીન ઇતિહાસને લખવાના જે પર્સપેક્ટિવ છે ને એ અલગ અલગ હોય છે. સમજો, આજે યાદ કરો, હું એ સેન્ટેન્સ કહું છું ક્લાસમાં कि इतिहास सिर्फ वो नहीं जो राजाओं ने जो राज किया है या शासन किया है, इतिहास एक वो भी है जिसे प्रजा ने सहन किया है. कहूं છું આ વસ્તુ. અર્થાત આપણે અત્યાર સુધી એવું જ લાગતું હતું કે રાજા કાર્ય કરે છે અને એની અંદર બધા જે છે શાસન કરે છે. આજે જુઓ તમે 2000 ને પહેલાના જો ક્વેશ્ચન જોશો ને તો તમને ખબર પડશે કે સવાલનું નેચર કેવું બદલાણું છે. અત્યારે તમને જે સવાલ પૂછી રહ્યા છે પ્રિલિમ્સની અંદર કે પછી તમને લોકોને મેન્સની અંદર જુઓ, એની અંદર કોઈ એક રાજા પ્રત્યે અથવા તો એક રાજાને લઈને સવાલ નથી કરતા. તમને જે સવાલ કરે છે ને એ ધીરે ધીરે કરતા શુદ્ધ ઇતિહાસમાંથી શિફ્ટ થઈને સંસ્કૃતિ બેઝ સવાલ પૂછે છે. પૂછે છે કયો રાજા છે અથવા તો એ કયો વંશ છે કે જેણે સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હોય. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો એક ઇતિહાસ એવો થયો અને એક ઇતિહાસ એવો થશે જેની અંદર કહેવામાં આવશે કે ફલાણા વંશની અંદર કેટલા લોકો રાજા થયા, એ રાજાનો ઇતિહાસ શું છે. સમજાય છે? તો આવા જે છે રાજાવાળા જે ઇતિહાસ છે ને એનું સ્થાન ધીરે ધીરે કરતા હવે ઓછું થતું જાય છે, અને ત્યારબાદ સંસ્કૃતિવાળા ઇતિહાસનું સ્થાન ધીરે ધીરે કરતા વધતું જાય છે. તો બે પ્રકારના ઇતિહાસ આપણને આની અંદર જોવા મળે છે. જ્યારે કોઈ ક્ષેત્રની અંદર, કોઈ વંશની અંદર, કોઈ સમયની અંદર તે સમયના લોકોની વાત હંમેશા કરવામાં આવતી હશે ત્યારે આને માર્ક્સવાદી દર્શન કહેવામાં આવે છે. કારણ કે માર્ક્સવાદી દર્શનની અંદર હંમેશા લોકોનું પ્રાધાન્ય વધારે હોય છે. સમજાય છે? તો દર્શનની અંદર આપણે અલગ અલગ ફિલોસોફી જોવા મળે છે. એવા પણ ઇતિહાસકાર છે જે પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે, એવા પણ ઇતિહાસકાર છે જે ખાલી ને ખાલી
લોકોથી પ્રભાવિત છે. એની નજરમાં રાજાનું કોઈ સ્થાન હોતું નથી. એ રાજા કરતા વધારે લખવાનો પ્રયત્ન કોની વિશે કરશે? તો કે જનતા વિશે. હવે તો કે થોડાક આગળ જે છે વધીએ. થોડાક તમે સ્પેક્ટ્રમ બધા ભણી રહ્યા છો, વાંચો પણ છો સ્પેક્ટ્રમ, તો વાંચજો. નકર આધુનિક સવાલના જે છે નહીં સવાલ એની અંદરથી ભેગા થાય એ વાંચવી પાછી, ડક નહીં કરવાનું. ઓકે, સ્પેક્ટ્રમને જુઓ સરખી રીતના, એની અંદર તમને રાષ્ટ્રીય ઘટના બહુ ડિટેલની અંદર જોવા મળશે. તમે સ્પેક્ટ્રમની આખી બુક લ્યો ને તો આખી બુકની અંદર તમને સ્પેક્ટ્રમની અંદર દરેક વસ્તુની થોડી ઇન્ફોર્મેશન મળશે, ગેરંટી. પણ આધુનિક ભારત ઉપર જ એક ઇતિહાસકાર છે સતીશચંદ્ર, એણે ગ્રંથ લખેલો છે. તમે એકવાર સતીશચંદ્રની બુક વાંચજો. આ સતીશચંદ્રની બુકની અંદર સૌથી વધારે ઇન્ફોર્મેશન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની આપેલી છે. એ ઇતિહાસકાર એવું માની રહ્યા છે, અથવા તો માની રહ્યા છે કે માની લીધું છે કે જો કોઈ ભારતને આઝાદી અપાવી હોય ને તો એ માત્ર ને માત્ર કોંગ્રેસે અપાવી છે, બીજા કોઈ નથી અપાવી. ઇતિહાસકાર પણ કોઈના કોઈ રાજનીતિક પાર્ટીથી અથવા તો રાજનીતિક પાર્ટીના વિચારોથી પ્રભાવિત હોય છે, આ ધ્યાન રાખજો. અને હવે એક લાસ્ટ કન્ક્લુઝન આ દર્શનની અંદર. અમે જ્યારે 2000, તમારી પાસે તો એ ગ્રંથો નહીં હોય, પણ 2000 પહેલાના જે છે ગ્રંથો વાંચજો, ખાસ કરીને સૌથી ઓલ્ડ એનસીઆરટી વાંચજો. આપણે એને અત્યાર સુધી સિંધુ સભ્યતા કહીએ છીએ. હવે સિંધુ સભ્યતા નથી કહેતા, શું કહીએ છીએ? સિંધુ પ્લસ. સિંધુ કહેવામાં પ્રોબ્લેમ શું છે એ કહો ને, બસ સમજાય છે. આ જે સિંધુ સરસ્વતી ચેપ્ટરનું નામ લખ્યું હશે ને, સમજી જાજો આ રાષ્ટ્રવાદી ઇતિહાસકાર છે, જેને ગમતું નથી કે સિંધુ સભ્યતાનો ઉદ્ભવ પાકિસ્તાનમાં થાય. એ ગમે એમ કરીને સિંધુ સભ્યતાનો ઉદ્ભવ ક્યાં કરાવવા માંગે છે? ભારતના ઇતિહાસ. બસ આ છે પ્રાચીન ઇતિહાસનું દર્શન. હું એટલા માટે આ વસ્તુ વધારે ડિટેલમાં નથી ભણાવતો, એનું રીઝન એક જ છે, નથી પૂછ્યું. પૂછ્યું હોત ને તો વધારે ડિટેલની અંદર સમજાવે. ઓકે, આગળ વધીએ થોડા. કયો જે છે સવાલ જોવો છે? સ્ત્રોત વાળો લખવાની અંદર. ધ્યાન રાખજો, મેઇન્સ છે આની અંદર ડિસ્કશન ઇમ્પોર્ટન્ટ છે, તમારું રાઇટિંગ નહીં. હજી કહું છું, તમે જો હું જે લખાવું છું એ જ રાઇટિંગને ફોલો કરશો તમને પૂરા માર્ક નહીં મળે, બરાબર? આની અંદર માત્ર ને માત્ર તમે જે આસપાસનું બેકગ્રાઉન્ડ જે છે વાંચજો. અને હા, એક ખાસ સૂચના, જોકે તમે લોકો સ્માર્ટ વધારે છો, 5G વાળા છો, એટલા માટે કહું છું, દરેક સવાલના જવાબને ચેટ જીપીટીમાં ફાઇન્ડ ન કરતા. કારણ કે તમે ચેટ જીપીટીમાં લખશો ને એટલે પહેલી વાર આન્સર કંઈક અલગ આવશે. કેમ? તો કે આપણે ગુજરાતી રહ્યા ને ફ્રીમાં પહેલા વાપરીએ, બરાબર? એનું સબસ્ક્રિપ્શન આપણે નથી લેતા ચેટ જીપીટીનું. ખોટું લાગતું હોય તો એ જ સવાલને બીજી વાર કોપી કરીને પેસ્ટ કરજો, પાછો કંઈક અલગ જવાબ આવશે. એટલે ધ્યાન રાખજો, તમારી કરતા એક્ઝામિનર થોડાક વધારે ચાલાક હોય છે. એ જ્યારે પેપર ચેક કરતા હશે ને ત્યારે ચેટ જીપીટી સામું હશે એને, એટલે તમને એમ હોય કે આપણે એમાંથી બેઠું જે છે કોપી મારી લઈએ. હા, પોઈન્ટ લઈ લેવાય એમાંથી, એમાં કોઈ ના નથી, પણ એની અંદર જે વિચારો હોવા જોઈએ આ તો તમારા રહેવા જોશે. ઓકે, લખવાની અંદર ચલો. શું છે સવાલ ભાઈ? ઐતિહાસિક સ્ત્રોતની અંદર સાહિત્યની શું કીધેલું છે? સાહિત્ય સ્ત્રોતની સીમાઓ, સાહિત્યની સીમાઓ. ઓકે, અને ત્યારબાદ શું કીધું છે બીજું? પુરાતાત્વિકનું મહત્વ. ઓકે, ભણવાના તો સ્ત્રોત જ છે. ઇન્ટ્રોડક્શનની અંદર પહેલી લાઈન લખવી પડે. જો હું ખાલી પોઈન્ટ કહું છું, લખવાનું તમારે છે. કેમ? તો કે આપણો આન્સર તો 3 ભાગમાં જશે. એક ઇન્ટ્રોડક્શન વાળો પાર્ટ, એક મુખ્ય ભાગ અને એક કન્ક્લુઝન અથવા તો લાસ્ટમાં જે છે. ઇન્ટ્રોડક્શનની અંદર પહેલી વસ્તુ ખાલી પોઈન્ટ લખાવું છું, લખવાનું. શું ખ્યાલ છે? પ્રાચીન ઇતિહાસમાં લખતા નહીં, ઉભા રહ્યો, ખાલી સાંભળો. પ્રાચીન ઇતિહાસમાં સૌથી વધારે જો કોઈનું ઇમ્પોર્ટન્ટ હોય તો એ ઇમ્પોર્ટન્ટ શું છે? કારણ કે તમે આને છોડીને આગળ જે છે ચાલી શકશો નહીં. આને મુખ્ય રૂપથી આપણે કેટલા ભાગમાં વિભાજિત કરીએ છીએ? ઇન્ટ્રોડક્શન છે એટલે તમારે ઇન્ફોર્મેશન આપવી પડશે, બરાબર છે?
ઇન્ટ્રોડક્શનની અંદર આ જ લખવાનું છે કે ઇતિહાસને સમજવા માટે સ્ત્રોતનો અથવા તો સ્ત્રોતની મુખ્ય ભૂમિકા છે, જેને આપણે સામાન્ય રૂપથી બે ભાગમાં વિભાજિત કરીએ છીએ, સાહિત્યિક સ્ત્રોત અને પુરાતાત્વિક સ્ત્રોત. જ્યાં સાહિત્યિક સ્ત્રોત આપણને રાજા અને તેના કાર્યોની ઇન્ફોર્મેશન આપે છે, તેવી સ્થિતિમાં પુરાતાત્વિક સ્ત્રોત રાજાએ કરેલા કાર્યોની સાથોસાથ તેના પ્રભાવોની પણ સ્થિતિ આપણને વર્ણન કરે છે. બંને સ્ત્રોતોની અમુક મર્યાદાઓ છે અને બંને સ્ત્રોતોની અમુક ફાયદાઓ પણ છે, જેમાંથી પ્રમુખ નિમ્ન અનુસાર છે. ધ્યાન રાખજો, મેં અહીંયા ખાલી સવાલ એમ પૂછેલો છે કે સાહિત્યિક સ્ત્રોતની લિમિટેશન કયો અને પુરાતાત્વિક સ્ત્રોતનું જે છે એ એડવાન્ટેજ જે છે કયો. કદાચ તમને સવાલ ફેરવીને પૂછી શકે કે પુરાતાત્વિક સ્ત્રોતની લિમિટેશન કયો અને સાહિત્યિક સ્ત્રોતની અંદર એડવાન્ટેજ જે છે કયો. ધ્યાન રાખજો, સાહિત્યિક સ્ત્રોતની અંદર લિમિટેશન શું છે? પહેલી લિમિટેશન, મુખ્ય ભાગ કહું છું, આ જે બોર્ડ છે ને એની અંદર હું જે કાંઈ લખું છું ને, હવે હું અહીંથી પેન મૂકીને જતો રહીશ ને અને તમે આવશો ને તો તમે લખવાનું શરૂ કરશો. આ પહેલી લિમિટેશન, કે જ્યારે કોઈ ગ્રંથ લખવામાં આવે છે તો આ ગ્રંથની અંદર એડિશન થઈ શકે છે. સમજાય છે? બીજી જે છે સમજજો આ વસ્તુને. સાહિત્યિક સ્ત્રોત જે લખવા વાળો વ્યક્તિ હશે, આ લખવા વાળો વ્યક્તિ હંમેશા રાજાનો દરબારી જ હશે. આ ધ્યાન રાખજો, જેને રાજા ઉપર ઇન્ફોર્મેશન આપી હશે. જેને અલગથી ઇન્ફોર્મેશન આપી હોય આપણે એની વાત કરતા નથી. આજે કલ્હણની રાજ તરંગીણી લખાઈ છે તો કલ્હણ પહેલી વસ્તુ એ લખશે કે જેટલા રાજાઓ કલ્હણની રાજ તરંગીણીની અંદર લખેલા હશે આ બધા શિવ ધર્મને માનતા હશે. આ ફિક્સ છે. આ શિવ ધર્મને માનતાની સાથોસાથ આગળ જતા બૌદ્ધ ધર્મની અંદર કન્વર્ટ થઈ ગયા હશે એવા જ રાજાઓ આપણને કલ્હણની રાજ તરંગીણીની અંદર જોવા મળશે. જોઈ લેજો તમે. એટલા માટે કલ્હણની રાજ તરંગીણીની અંદર કાશ્મીરનો ઇતિહાસ તો છે જ તે, સાથોસાથ એવા રાજાઓનો ઇતિહાસ પણ જોવા મળે છે કે જે કાશ્મીર સુધી આક્રમણ કરે છે, સાથોસાથ શિવ અને બૌદ્ધ બંને ધર્મને માને છે. પણ સવાલ એ છે કે કાશ્મીરની અંદર ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું વર્ણન નથી, તો આનો અર્થ એવો થશે કે વિક્રમાદિત્ય થયા જ નથી. કલ્હણની રાજ તરંગીણીની અંદર સમુદ્રગુપ્તનું વર્ણન નથી, તો આનો અર્થ શું? સમુદ્રગુપ્ત નથી. સમજો, પુરાતાત્વિક સ્ત્રોત જ્યાં સાયલેન્ટ થયા છે ત્યાંથી બોલવાની શરૂઆત કોણ કરશે? પુરાતાત્વિક સ્ત્રોત. યાદ કરો સરખી રીતના અશોકના કલિંગના યુદ્ધને. કયો અભિલેખ છે? બરાબર, 13મો અભિલેખ. બતાવી દો એક એક ગ્રંથ જેની અંદર લખેલું હોય કે 13મો કલિંગનું આક્રમણ કેવું થયું છે. જોઈ લ્યો. હજી થોડાક આગળ જે છે એ વધો. બતાવી દો મને એક એવો ગ્રંથ કે જેની અંદર મૌર્ય વંશના અંતની સ્ટોરી લખેલી હોય એવો એક ગ્રંથ નથી. બરાબર, આપણને આ જે પણ કોઈ સાબિતી મળે છે, સાબિતી ક્યાંથી મળે છે? પુરાતાત્વિક સ્ત્રોતની અંદરથી મળે છે. તમે વાંચો છો ને ખારવેલનો અભિલેખ, તો ખારવેલનો અભિલેખ શેની ઇન્ફોર્મેશન આપે છે? કયો તો જરા. અરે યાર ગજબ છો, આખે આખું જે છે ભણાવ્યું છે. ખારવેલના વિજયની સાથોસાથ નહીં, પછી એક વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ, એટલા જ માટે ખારવેલને ભણવાનો. બાકી આપણને ખબર છે ખારવેલ તો લખે છે, સાંભળો, ખારવેલ એવું લખે છે પોતાના અભિલેખમાં, તમે જ કીધું કે એની વિજયો લખે છે, તો એ વિજયની અંદર એવું લખે છે કે હું હિમાલયને પાર જાઉં છું. લખે છે શું જાય છે? સમજો આ વસ્તુ. એ ગયો નથી. રિયલમાં ખારવેલ મૌર્યોત્તર કાળના રાજ્યોની ઇન્ફોર્મેશન આપે છે. ઈ કહે છે કે મૌર્ય વંશ જ્યારે નબળું પડી ગયું ત્યારે કયા સ્થાનીય રાજાઓનો ઉદય થયો હતો. બતાવી દો કોઈ એવો ગ્રંથ જેની અંદર આ વસ્તુની ઇન્ફોર્મેશન હોય. સમજાય છે કે જ્યાં પુરાતાત્વિક સ્ત્રોત બહુ સારી રીતે વર્ણન કરે છે ત્યાં સાહિત્યિક સ્ત્રોત આપણે જોવા મળતા નથી. પહેલી લિમિટેશન લખાવું છું, લખવાની અંદર બોડીમાં મુખ્ય ભાગમાં સાહિત્યિક સ્ત્રોતની પહેલી લિમિટેશન લખો. તે સમય સાથે નાશ પામે છે. કોલ લેટર તો કે બકરી ખાઈ ગઈ. ફેલ થાય ત્યારે આવડું આ રીઝન છે એટલા માટે. ઓકે, અમારા ગ્રુપ હતું તો આ ગ્રુપની અંદર રીઝન હતું કે જ્યારે પણ એક્ઝામની અંદર પ્રિલિમ્સની અંદર ફેલ થાય ત્યારે પૂછીએ કે ભાઈ શું થયું, તો કે કોલ લેટર બકરી ખાઈ ગઈ છે. કારણ કે કોલ લેટરની અંદર જ તમારો રોલ નંબર હોય. બરાબર, એટલા માટે
તો સાહિત્યિક સ્ત્રોતની આ લિમિટેશન છે. બીજી લિમિટેશન જે છે લખો, તે સમયની સાથે પરિવર્તિત થાય છે. ત્રીજી લખો, સાહિત્યિક સ્ત્રોતમાં સ્થાનીય તથા ઐતિહાસિક રહિત અન્ય માહિતી વધારે જોવા મળે છે. ચોપડા તો કેટલા બધા હશે, મન ભાવી લખ્યા રાખો. પથ્થરમાં કેટલુંક લખશો એની લિમિટેશન હશે લખવાની અંદર. સાહિત્યિક સ્ત્રોત રાજા દ્વારા લખાવાના પ્રયત્નો વધારે કરે છે. રાજા કહેશે એમ જ લખવાનું છે. નેક્સ્ટ જે છે લખો. જુઓ, શરૂઆતમાં સાહિત્યિક સ્ત્રોતની અંદર આ લિમિટેશન તો બંનેની અંદર છે. પુરાતાત્વિક સ્ત્રોત જોશો તમે લોકો તો પુરાતાત્વિક સ્ત્રોતની અંદર એક લિમિટેશન છે કે એમાં ડેટ નથી લખેલી. ભારતીય લોકોને જે પણ કોઈ તિથિનું જ્ઞાન થયું છે એ તિથિનું જ્ઞાન ઈરાની આક્રમણ બાદ થયું છે અને પૂર્ણ રૂપથી જ્ઞાન ક્યારે થયું છે? યુનાની આક્રમણ. જ્યારે આપણે ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ નિકેટસનું આક્રમણ જોઈએ છીએ ત્યારે કહીએ છીએ કે 305 ઈસવીસનની અંદર આ આક્રમણ શરૂ થયું હતું તથા 303 ઈસવીસન પૂર્વની અંદર આ બંને વચ્ચે સંધિ થઈ હતી. એ પહેલા મને બતાવી દો કે જ્યાં ડેટ લખેલી હોય. લખ્યું છે ક્યાંય ઋગ્વેદની અંદર કે આ ઋગ્વેદ આટલા વર્ષની અંદર લખવામાં આવેલો છે? એવું ક્યાંય નથી લખેલું. પણ સાહિત્ય અને પુરાતાત્વિકમાં એક પ્લસ પોઈન્ટ છે. પ્લસ પોઈન્ટ શું છે પુરાતાત્વિકમાં એ ખ્યાલ છે? પુરાતાત્વિકનો આપણે જ્યારે પથ્થર અથવા તો એનો નમૂનો લઈને ચેક કરીએ છીએ ને કાર્બન ડેટિંગ પદ્ધતિની અંદર તો આપણે ખ્યાલ આવી જાય છે કે આશરે આટલા વર્ષ જૂનો છે. સાહિત્યિક સ્ત્રોતની અંદર આપણે ક્યારેય પુરાતાત્વિક પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી. આપણે એક અઝમ્પશનના આધારે કહી શકીએ છીએ. ડિફરન્સ ખબર પડે છે બંનેની અંદર? તો સાહિત્યિક સ્ત્રોતની અંદર આપણને ડેટ જોવા નથી મળતી, તિથિનો અભાવ જોવા મળે છે. પરંતુ પુરાતાત્વિક સ્ત્રોત જે છે એ કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા પોતાની તિથિને ઉજાગર કરે છે. ખબર પડી ગઈ કઈ લિમિટેશન છે, કયો પ્લસ પોઈન્ટ? તો લખી નાખવાની અંદર. તિથિનો અભાવ, સમય, તિથિનો અભાવ. નેક્સ્ટ અને લાસ્ટ લખો, સાહિત્યિક સ્ત્રોત સમય અનુસાર પરિવર્તિત થાય છે. આવી ગયું છે? ઓકે, તો નો લખતા. હા, આવી ગયું હોય તો નહીં લખવાનું. હવે તો કે નેક્સ્ટ જે છે લખીએ, પુરાતાત્વિક સ્ત્રોતના પ્લસ પોઈન્ટ લખો. લખવાની અંદર અખંડ તથા શાશ્વત. પહેલો પ્લસ પોઈન્ટ અખંડ તથા શાશ્વત. પછી આની અંદર ક્વેશ્ચન માર્ક નહીં કરવાનું, સર જીસીબી થી લઈને જઈએ તો એ તૂટી જાય, બરાબર છે, પરંતુ એ ચિરકાલ સુધી સ્થાયી રહે છે. એની અંદર તમે કોઈ એડિશન કે કઈ બીજી વસ્તુ કઈ કરી શકશો નહીં. અને તમે કદાચ એડિશન કરવા જશો તો એ ખબર પણ પડી જશે. પણ તમે જો નક્કી જ કર્યું છે કે આપણે આને નષ્ટ કરી નાખવું છે તો પછી કોઈ પણ વસ્તુ નષ્ટ થઈ જશે. ઓકે, લખવાની અંદર બીજી વસ્તુ લખો, કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા સમયની સાચી જાણ થવી. નિયમ છે, જ્યારે આપણને જવાબ ન આવડતો હોય ત્યારે આપણે નકામી વસ્તુ વધારે લખીએ અને જ્યારે આપણને જવાબ બહુ સારી રીતે આવડતો હોય ત્યારે કામની વસ્તુ ઇમ્પોર્ટન્ટ શોધીને લખતા હોઈએ. જોજો,
કારણ કે આપણે આવડે છે ને એટલા માટે. બસ એ જ વસ્તુ અહીંયા થશે. બુક્સની અંદર તમારી પાસે અઢળક સામગ્રી છે એટલે મન ભાવે એમ લખશો. પૂરા તાત્વિક વસ્તુની અંદર તમે મન ભાવે એમ લખી શકશો નહીં. એની અંદર ઇતિહાસ જે લખવાનો છે ને એ લિમિટેડ વાળો લખવાનો છે. લખવાની અંદર સચોટ તથા ઓછી માહિતી. સચોટ તથા ઓછી માહિતી. નેક્સ્ટ જે છે લખો. આજે આપણી જ વાત કરીએ. આપણે જો કોઈ એક પથ્થર શિલા જે છે બનાવીએ અને એની અંદર આપણો ઇતિહાસ લખવાનું શરૂ કરીએ તો સ્વાભાવિક વસ્તુ છે આપણે નહીં લખી શકીએ. આપણી પાસે એટલા ધન હશે નહીં. પણ ગુપ્તકાળ આવતા આવતા એવા સામંતી લોકો બહાર આવ્યા હતા જેની પાસે રાજા જેટલા પૈસા આવવા લાગ્યા હતા. એટલા માટે રાજાની સાથોસાથ આ લખાવાની શરૂઆત કોણે કરી હતી? સામંતી લોકોએ, સામાન્ય લોકોએ. લખવાની અંદર એ વાતને રાજાની સાથોસાથ સામાન્ય લોકોની જાણકારી પણ પૂરી પાડવી. નેક્સ્ટ. હવે કોઈ યાદ છે તો કયો, નહીતર આગળ વધીએ. ચાલો, છે હજી 1-2 પોઈન્ટ એટલે જ પૂછું છું. એવું શું છે પુરાતાત્વિક સ્ત્રોતની અંદર જે સાહિત્યિક સ્ત્રોતમાં નથી જોવા મળતું? એક જ અભિલેખમાંથી ઘણા બધા વંશની માહિતી મળવી. આ વાત બરાબર છે, પણ એવા ગ્રંથોય છે. કીધું ને કલહણની રાત તરંગીણી જોઈ લ્યો. એ અશોકથી શરૂ કરીને જે છે એ 12મી સદી સુધી જે છે પહોંચે છે. તો એની અંદર એ જોવા મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ. લેંગ્વેજ ચેન્જ, ભાષા નથી બદલી શકાતી. કદાચ એ ગ્રંથની અંદર હા એક વસ્તુ બની શકે છે, કેમ કે સાહિત્યિક સ્ત્રોતની અંદર એ ગ્રંથ નષ્ટ થઈ જશે તો એને જે છે એ પરિવર્તિત કરીને કોઈ બીજી ભાષામાં લખી શકીએ છીએ. ઓકે, પુરાતાત્વિક સ્ત્રોતની અંદર એઝ ઇટ ઇઝ રહે છે. તો તમે એમ કહી શકો છો કે લેખન કલા ક્રમબદ્ધ હોય છે. ઓકે, લખી નાખો. લેખન કલા ક્રમબદ્ધ જોવા મળે છે. ક્રમબદ્ધનો અર્થ જે છે સમજાવું. વાત કરીએ પ્રયાગ પ્રશસ્તિની, તો પ્રયાગ પ્રશસ્તિ પહેલા આ જે અભિલેખ સ્તંભ લેખ હતો એ કૌશાંબીમાં હતો. આ અશોકનો સ્તંભ લેખ છે જેને અકબર દ્વારા સ્થાનાંતરિત કરવામાં આવશે. ક્યાં? ઇલાહાબાદમાં. આ ઇલાહાબાદનું પ્રાચીન નામ શું હતું? પ્રયાગ. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? પ્રયાગ પ્રશસ્તિ. એટલા માટે આ અભિલેખની અંદર પહેલું જો કોઈ નામ જોવા મળશે તો એ અશોક હશે. બીજું નામ જો જોવા મળશે તો એ હશે સમુદ્રગુપ્ત. અને ત્યારબાદ આપણને ત્રીજું જો કોઈ નામ જોવા મળશે તો આની અંદર ચૌહાણ વંશનો રાજા હતો વિગ્રહરાજ ચતુર્થ, જેણે 2 અભિલેખ અથવા તો 2 લેખ લખ્યા હતા. એ જોઈ લ્યો. આ આખો ઇતિહાસ કેવો જોવા મળે છે? આપણને ક્રમબદ્ધ જોવા મળે છે. બુક્સની અંદર એ વસ્તુ પોસિબલ નથી. ક્લિયર એટલી વસ્તુ? ઓકે, ચલો ત્યારબાદ આગળ. એટલા માટે લખાયું ક્રમબદ્ધ વિવરણ. ચાલો નેક્સ્ટ. હા બેન, એક્ઝેક્ટલી. જો આ પ્લસ પોઈન્ટ છે કે જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ દરબારી રાજાની ભાષા લખતો હશે. આજે કોકની આપણી જ વાત કરીએ. આજે જેટલા પણ અધિનિયમ અથવા તો સુપ્રીમ કોર્ટ નિર્ણય આપે છે તો અત્યારે જે છે સુવિધા બહાર પાડી કે બધી લેંગ્વેજમાં જવા જોઈએ નિર્ણય એમ. બાકી અત્યાર સુધી સુપ્રીમ કોર્ટ જે પણ કોઈ નિર્ણય આપતી હતી કઈ ભાષાની અંદર આપતી હતી? આપણને સમજાતી હતી? અર્થાત જેટલા સ્ત્રોત લખવામાં આવશે, સાહિત્યિક સ્ત્રોત, આ બધા કઈ ભાષામાં લખવામાં આવશે? એરિટ વર્ગની ભાષામાં, પ્રશાસનિક ભાષામાં લખવામાં આવશે. જ્યારે અભિલેખ એવી ભાષામાં લખવામાં આવશે જે પ્રજાને સારી રીતે સમજાય. એટલે આ કઈ ભાષા હશે? પ્રાકૃત, સ્થાનીય ભાષામાં. પ્લસ પોઈન્ટ છે, લખી નાખો. લખો અભિલેખની ભાષા સામાન્ય જનતાની ભાષા હતી. ઓકે,
એ સ્ટોરી હું હંમેશા કહું છું ક્લાસની અંદર ઓફલાઈનમાં પ્લિમ્સ જ્યારે ચાલતું હોય ને ત્યારે, કે ગોરી અને પૃથ્વીરાજ વચ્ચે યુદ્ધ થાય છે. યુદ્ધ થયા બાદ પહેલા યુદ્ધની અંદર હારી જાય છે, ગોરી હારી જાય છે. બીજા યુદ્ધની અંદર ગોરી જીતી જાય છે. ત્યારબાદ ચંદ્રબરદા એવું કહે છે પૃથ્વીરાજ રાસોમાં કે પૃથ્વીરાજ ચૌહાણને ગોર પ્રદેશ લઈ જવામાં આવે છે, જ્યાં તેને અંધ કરી દેવામાં આવે છે. અને ત્યારબાદ શબ્દભેદી બાણ દ્વારા પૃથ્વીરાજ ચૌહાણ કોની હત્યા કરી નાખે છે? ગોરી. પણ યાદ કરો, હું કહું છું કે અહીંયાથી સિક્કા પણ મળેલા છે. આ સિક્કાની અંદર જે પૃથ્વીરાજ ચૌહાણે લખેલા છે અથવા તો જેને જે સિક્કા બહાર પાડ્યા હતા, એ સિક્કાની અંદર ટાઇટલ આપેલું છે રાય પિથોરા. કારણ કે પૃથ્વીરાજ ચૌહાણની ઉપાધિ હતી રાય પિથોરા. એ પહેલો શાસક હતો ચૌહાણ વંશનો જેણે દિલ્હીના રાય પિથોરા ગઢને જીત્યો હતો. એટલા માટે એ ઉપાધિ ગ્રહણ કરે છે રાય પિથોરા. સિક્કાઓના અધ્યયનને શું કહેવાય? ન્યુમેસ્મેટિક્સ. ન્યુમેસ્મેટિક્સ એવું કહે છે કે જ્યારે કોઈ એક રાજાના નામની ઉપર મોટા અક્ષરમાં બીજા રાજાનું નામ લખેલું હોય તો એવું માની લેવામાં આવે છે કે આ રાજા ઈ રાજાની અધીન કાર્ય કરતો હતો. ગોરીની એક ઉપાધિ હતી મોહમ્મદ બિન સામ બિન ગોરી. તો આ ઉપાધિ થઈ. આ જે રાય પિથોરા છે એની એક્ઝેક્ટ ઉપર સામ ગોરી લખેલું છે. અને આ સિક્કા આપને અજમેરથી જોવા મળે છે. આનો અર્થ કે જ્યાં સાહિત્યિક સ્ત્રોત વધારે બળાવી ચડાવીને લખે છે ત્યાં પુરાતાત્વિક સ્ત્રોત આપણે કેવી માહિતી આપે છે? સચોટ માહિતી આવે છે. એટલે ખાલી એકલા અભિલેખ નહીં આવશે, આની અંદર શું આવશે? સિક્કાઓ લખવાની અંદર. સિક્કાઓ રાજાના પ્રશાસન તથા તેની આર્થિક જાણકારી આપે છે. ક્લિયર? ઠીક છે, અશોકે કીધું જોગડ અભિલેખની અંદર કે હા હું માનું છું બૌદ્ધ ધર્મની અંદર, અને ત્યારબાદ એવું કહે છે કે હું બૌદ્ધ ધર્મના 3 રત્નોને એડોપ્ટ કરું છું અને હું બૌદ્ધ ધર્મની આ 7 એવા ગ્રંથો છે જેને વાંચીને ખૂબ પ્રભાવિત થયો છું, એવું લખે છે. પણ જો ન લખ્યું હોત તો સવાલ એ હતો કે અશોક રિયલમાં બૌદ્ધ ધર્મને માને છે કે નહીં? આ એક ક્વેશ્ચન માર્ક છે. કેમ કે અશોકનો બૌદ્ધ ધર્મ અલગ વસ્તુ છે, અશોકનો ધર્મ અલગ વસ્તુ છે અને ગૌતમ બુદ્ધનો ધર્મ છે આ બંને અલગ અલગ વસ્તુ બોલે છે. પણ ધ્યાન રાખજો અથવા તો સમજવાનો જે છે પ્રયત્ન કરો થોડીક વાર માટે, કે જો મંદિર બનાવીને ગયો હશે તો ડાયરેક્ટ નહીં ખબર પડી છે કે આ મંદિર કોણે જે છે બનાવેલું છે. તો પુરાતાત્વિક સ્ત્રોતની અંદર બીજું સૌથી મોટું એવિડન્સ હોય તો એ છે તત્કાલીન વાસ્તુકલા. વાસ્તુકલાના આધારે પણ ખબર પડે છે કે કયો રાજાએ કયું કાર્ય કરેલું છે. કેમ આપણે ગુપ્ત કાળને મંદિરોનો કાળ કહીએ છીએ, મૌર્ય કાળને કેમ નથી કહેતા? સ્તૂપોનો કાળ કહીએ છીએ તો એ મૌર્યોત્તર કાળને કહીએ છીએ, મૌર્ય કાળને જે છે નથી કહેતા. કારણ કે સૌથી વધારે સ્તૂપ કયા કાળની અંદર બને છે? મૌર્યોત્તર કાળમાં. કયા ગ્રંથની અંદર આ માહિતી છે? તો કે માહિતી કાંઈ આપણને જોવા મળતી નથી, પરંતુ તે સમયનું આપણે અવલોકન કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે. ડિફરન્સ ખબર પડી ગઈ? લખવાની અંદર મંદિરો તથા સ્તૂપ દ્વારા સમગ્ર જાણકારી પ્રાપ્ત થવી. ઓકે, કાફી છે મુખ્ય ભાગમાં આટલું કે વધારે જોશે હજી? હવે ધ્યાન રાખજો, લખવાની પાછી લિમિટેશન હશે. તમે ગમે એટલું લખો, આપણે કેટલા શબ્દોમાં લખવાનું છે? 200 શબ્દોમાં. હવે એક વસ્તુ બાકી રહી, શું છે? કન્ક્લુઝન. તો ટાઇટલ આપો કન્ક્લુઝન. આ કઈ રીતે લખશો? સવાલ શું પૂછ્યો તે જોવો તો. તમે ઇન્ટ્રોડક્શન 2 વસ્તુ જોવાની છે. પહેલા તો કે સવાલ જોવો અને ત્યારબાદ ઇન્ટ્રોડક્શન જોવો. જે સવાલની અંદર લખેલું હોય એ હંમેશા સૌથી છેલ્લી લાઈન આવશે, આ ધ્યાન રાખજો. કન્ક્લુઝનની અંદર સૌથી લાસ્ટ લાઈન જો કોઈ આવશે તો એ જે સવાલની અંદર ટેગ કરેલી લાઈન છે ને એ લાઈન આવશે. અર્થાત છેલ્લી લાઈન એ રીતે લખાશે કે આ રીતે આપણે જોઈ શકીએ છીએ
કે જ્યાં સાહિત્યિક સ્ત્રોત શાંત થાય છે ત્યાંથી પુરાતાત્વિક સ્ત્રોત બોલવાનું શરૂ કરે છે. એ જ વસ્તુ કીધેલી છે તમને લોકોને. આ લાસ્ટ લાઈન રહેશે અને જે તમારું ઇન્ટ્રોડક્શન છે ને ત્યાંથી કન્ક્લુઝન ફરીથી શરૂ જે છે થશે. ક્લિયર છે એટલી વસ્તુ? આજ અહીંયા સુધી જે છે રાખીએ. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર અથવા તો હવે પછીના જે પણ કોઈ ક્વેશ્ચન ડીલ કરવાના છે એ બોલી નાખો એટલે ખ્યાલ આવે કે ડાયરેક્ટ આની જેમ જ ડીલ કરવા છે, આની જેમ જ તે. તો આજે અહીંયા સુધી રાખો.